અનેક પ્રકારના પુષ્પો આવે, અનેક પ્રકારના રસવાળા પુષ્પો. નવરસ નાટક આમાં એમાં નવરસ હોય છે. બધા નવરસાદી પુષ્પો આવીને તો ફૂલ છે. તથા પુષ્કળ પ્રકારના અર્થરૂપી ફળના ભારથી તે નમી પડશે. આમ જ્ઞાનરૂપી વૃક્ષમાં રસરૂપી પુષ્પ, એના પછી અર્થરૂપી ફળ. આમ દરેક શબ્દનો જે અર્થ હોય એટલે આ ભક્તોનો જે અર્થ આવે એ શું એનું ફળ છે. તથા પુષ્કળ પ્રકારના અર્થરૂપી ફળના ભારથી તે નમી પડશે અને આપની કૃતિથી સર્વ જગતને સુખ પ્રાપ્ત થશે. એટલે કહે છે અહીંયા જ્ઞાનદેવજી કે એ જે આ વક્તવ્ય થાય છે એ આપની જ કૃતિ છે. આપ જ મારામાં જ્ઞાનરૂપી વૃક્ષનું રોપણ કરીને અને વિકસાવીને નવરસાદી પુષ્પ અને અર્થરૂપી ફળ આપ જ ઉત્પન્ન કરો, જેથી આપના એ કર્મથી કે આપની એ કૃતિથી સમગ્ર જગત કૃતાર્થ બનશે. શ્રી જ્ઞાનેશ્વરના એમ બોલ્યા પછી સંતજનો પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે અમે તારા કથનથી સંતોષ પામ્યા છે, એટલે હવે અર્જુન શું બોલ્યો એ માત્ર કહે. ત્યારે નિવૃત્તિના દાસ જ્ઞાનદેવ બોલ્યા, કારણ કે ઘણી વાર આડે ચડી જાય એટલે ભાઈ સંતો બજાવીને લાઈનમાં લાવે છે કે ચાલો હવે બરોબર છે, તું કહે છે બહુ સુંદર છે, હવે અર્જુને શું કહ્યું એ સંભળાવો. ત્યારે નિવૃત્તિના દાસ જ્ઞાનદેવ બોલ્યા, શ્રી કૃષ્ણાર્જુનનો સંવાદ મને પ્રાકૃત પ્રાણીને સીધે કહેતા આવડે વારું. હું તો પ્રકૃતિમાં જન્મેલો આ જીવાત્મા છું, પરંતુ આપ જો મને શક્તિ આપો તો હું કહી શકીશ. અહો વન વગડામાં ઝાડપાલો ખાનારા વાંદરાઓ પાસે જે રામે લંકાધીશ રાવણનો પણ પરાભવ કરાવ્યો હતો, તેણે જ એકલા અર્જુન દ્વારા કૌરવોના 11 અક્ષૌહિણી સૈન્ય પર વિજય પ્રાપ્ત કરાવ્યો ન હતો? કરાવ્યો હતો. જગતમાં સમર્થ પુરુષો જે કંઈ પણ કરવાનું ધારે તે ન થાય એમ બને જ નહીં. અર્થાત જે કામ સમર્થ ભગવાન કરી શકે છે તે સર્વ પ્રાણીઓના હાથે થઈ શકતું નથી. તે જ પ્રમાણે આપ પણ સમર્થ છો, વિદ્વાનોને કહે છે. એટલે કૃપા કરીને મારા મુખ દ્વારા ગીતાનો ઉચ્ચાર કરાવો, ગીતાના અર્થનો વિસ્તાર કરાવો. હવે વૈકુંઠ નાયક શ્રી કૃષ્ણના મુખમાંથી ગીતાનો જે ખરો ભાવાર્થ નીકળ્યો હતો તે હું તમને કહી સંભળાવું છું. માટે મારા કથનને ધ્યાનમાં રાખો. ધન્ય ભાગ્ય તે ગીતાના કે વેદો જે પરમાત્માનું પ્રતિપાદન કરે છે, વેદો જે પરમાત્માનું પ્રતિપાદન કરે છે તે પરમાત્મા શ્રી કૃષ્ણે જ પોતાના મુખથી તેનું નિરૂપણ કર્યું. ધન્ય ભાગ્ય છે આ ગીતાના. એ ગીતાની મહત્તાનું શું વર્ણન કરીએ વારું, કારણ કે તે ગીતા શાસ્ત્રનું મહત્વ શંકરની બુદ્ધિને પણ ગમ્ય થયું નથી. એટલા માટે તે ગીતા શાસ્ત્રને જીવભાવથી વંદન કરવું એ જ વધારે સારું છે. એવું આપણે અભિમાન ધરાવે તો ગીતાના અર્થનું આપણે ઘટન કરીએ છીએ એ બરોબર, કારણ કે શંકર ભગવાનની પણ જ્યારે બુદ્ધિને ગમ્ય ના હોય આપણે એને તો માત્ર વંદન કરી શકીએ. અન્યત્ર પણ કહે છે કે આપણે બીજું શું કરીએ, આ સૂર્ય છે એને આપણે દીવો દેખાડીએ. તો કોઈ મને કે આવી ધૃષ્ટતા તું કરે છે, સૂર્યનો દેવો દેખાડો, કે ના સૂર્યનો દેવો દેખાડતો નથી, હું તો માત્ર સૂર્યની આરતી ઉતારું છું. આપણે સમુદ્રમાં જઈને જળ ચડાવીએ તો કે તું સમુદ્રને જળ અર્પણ ના જળ અર્પણ નથી કરતો, હું તો સમુદ્ર માત્ર તર્પણ કરું છું. અને તે રીતે આ ગીતાના અર્થનું ઘટન કરવાની મારી શું ક્ષમતા? મારે જેવા પ્રાકૃત પ્રાણીને વળી શી તો કહેતા આવડે. અને તેથી તે ગીતા શાસ્ત્રને જીવભાવથી વંદન કરવું એ જ વધારે સારું છે. અસ્તુ. પાછું થોડી પ્રસ્તાવના છે. અસ્તુ. પછી અર્જુને વિશ્વરૂપ જોવાની પોતાના મનની ઈચ્છા તૃપ્ત કરવા માટે શ્રી કૃષ્ણની સાથે ચાતુર્યથી બોલવાનો ઉપક્રમ કેવી રીતે કર્યો તે સાંભળો. આ સર્વ જગત ઈશ્વરરૂપ જ છે એવી પ્રતિજ્ઞાને પ્રાપ્ત થયેલો અર્જુન આગળ કહ્યું ને કે હું જ છું આ જગતનો આત્મા, અને તેથી આ સર્વ જગત ઈશ્વરરૂપ જ છે એવી પ્રતિજ્ઞાને પ્રાપ્ત થયેલો અર્જુન એવી ઈચ્છા ધરાવતો હતો કે મને બાહ્ય દ્રષ્ટિથી પણ ઈશ્વર પ્રતીત થાય. એટલે આમ તો મહાત્મા મહાપુરુષને જ્ઞાન દ્રષ્ટિથી પ્રાપ્ત થાય, ઈશ્વર સમજવાનો છે, જોવાનો નથી. આપણું મન કે સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વરને જોઈ ન શકે, એ સમજવાનો છે. એ બુદ્ધિના ચક્ષુથી સમજવાનો છે કે ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. ભલે મારી ઇન્દ્રિયોને માત્ર એક અલ્પ અંશ દેખાતો હોય, અલ્પ અંશમાં પણ ભગવાનની સર્વજ્ઞતા સર્વશક્તિમત્તા કોણ જોઈએ? બુદ્ધિ જોઈએ. આમ આપણે નાનકડો એક છોડ જોઈએ કે નાનકડા એક જંતુને પણ જોઈએ, અને
એની જે પ્રક્રિયાઓ બધી છે જોઈને આપણે જોઈએ કે ઓહો આમાં સર્વજ્ઞતા જ વ્યક્ત થઈ રહી છે, આમાં ભગવાનની સર્વજ્ઞતા સર્વશક્તિમત્તા વ્યક્ત થઈ રહી છે, ભગવાનની અજાયબી વ્યક્ત થઈ રહી છે. એ ક્યાં જોવામાં આવે છે? બુદ્ધિમાં જોવામાં આવે છે. આ જ્ઞાની પુરુષો પણ ભગવાનની સર્વજ્ઞતા સર્વશક્તિમત્તા દર્શન કરે છે. પાંચ ચક્ષુથી નહીં, કઈ રીતે? બુદ્ધિથી દર્શન કરે છે, સમજથી દર્શન કરે છે. અર્જુનને તો બાહ્ય દ્રષ્ટિથી પણ ઈશ્વર પ્રતીતિ થાય, પરંતુ આવા સ્પષ્ટ કહેવાની તેની હિંમત ચાલી નહીં. કારણ કે દેવને એકદમ એમ કેમ કહેવાય કે મને આપના ગૂઢ વિશ્વરૂપનું દર્શન કરાવો, એવું કહેવાની હિંમત ન ચાલી. તેને વિચાર કર્યો કે પૂર્વે કોઈ પણ પ્રિય ભક્તએ જે ક્યારેય વાત પૂછી નથી તે વિશ્વરૂપ મને બતાવશો કેમ, એમ મારાથી એકાએક કેવી રીતે પૂછી શકાય? વારું કોઈ પૂછવાની હિંમત કરી નથી. હું જો કે શ્રી કૃષ્ણદેવનો વિશેષ સ્નેહપાત્ર છું, તો પણ માતા યશોદા કરતા તો સ્નેહમાં મારી અધિકતા ન જ હોય, એ સ્વાભાવિક છે. પરંતુ માતા યશોદા પણ તે પૂછતા ભયભીત થઈ હતી. મેં એમની ગમે તેવી સેવા કરી હશે, તો પણ મારાથી ગરુડની બરોબરી કેવી રીતે કરી શકાય? પણ તે ગરુડે પણ વિશ્વરૂપના નામનો કદાપી ઉચ્ચાર કર્યો જ નથી. તેમજ હું શું સનકાદિકો કરતા તો વધારે દેવની સમીપ નિવાસ કરનારો નથી જ ને? હંમેશા દેવની સાથે જ સનકાદિક ઋષિઓ. પરંતુ કારણ કે એમને તો ઘર બહાર જ નહીં ને, આમ તો આનું છેડ ઘર તો ખરું જ ને, એટલે એટલો દૂર રહેવો પડે ને, પેલા તો કશું જ નહીં, એટલે હંમેશા ભગવાનની સમીપ નિવાસ કરનારા હોય. પરંતુ તેમને પણ આ ચેષ્ટા સૂઝી નહોતી. ઘર બહાર ના હોય તો આ લાભ ખરો, હોય તો આપણે બંધાઈ જઈએ, ઘર બહાર ના હોય તો રખડતા થઈ જાય છે, પણ આવું જ્યારે હોય ત્યારે લાભ છે. એક વસ્તુ લાભ પણ છે ને ગેરલાભ પણ છે. પરંતુ તેમણે પણ આ ચેષ્ટા સૂઝી નહોતી ભગવાનના વિશ્વરૂપના દર્શન માટેની. તેમજ શું હું ગોકુળના ભાવિક ગોપીઓ કરતા દેવને વિશેષ પ્રિય છું કે નહીં? પરંતુ તે ગોકુળના લોકોને પણ હું તો એક બાળક છે એમ સમજાવીને ભગવાને બ્રહ્મા રાખ્યા હતા. અને અંબરીશ રાજા માટે 10 વાર ગર્ભવાસ ભોગ્યો. ટૂંકમાં ભગવાને 10 અવતાર લીધા. એ દુર્વાસાને ઘણી કથાઓની એક કથા એવી છે કે દુર્વાસા ઋષિએ શાપ આપેલો ભગવાનને કે જતા 10 વાર અવતાર લેવો પડશે. એ શાપ અંબરીશના સંદર્ભમાં આવેલો. અંબરીશ રાજાને બચાવવા માટે ભગવાને આવી રીતે દુર્વાસા ઋષિ સાથે એમનો આ પ્રકારનો એ થયો છે, તેમાં એમને શાપ મળી ગયો. એટલે અંબરીશ માટે એમણે 10 વાર અવતાર લેવા પડ્યો. અને અંબરીશ રાજા માટે 10 વાર ગર્ભવાસ ભોગ્યો. પરંતુ પોતાનું વિશ્વરૂપ અંબરીશને પણ કોઈને પણ ન દેખાડતા તેમણે અત્યારે લઈએ તો 10 વાર અવતાર લીધો, પણ હજી વિશ્વરૂપ દેખાડ્યું તો અંબરીશને પણ નથી દેખાડ્યું. ટૂંકમાં ઘણા ઉપકાર બધા પર કર્યા છે ભક્તો પર, પણ ક્યારેય વિશ્વરૂપના દર્શન કરાવવાનો ઉપકાર કર્યો હોય એવું સાંભળ્યું નથી. વિશ્વરૂપ કોઈને પણ ન દેખાડતા તેમણે અત્યારે લગી ગુપ્ત જ રાખી મૂક્યું છે. માટે એવી ગુહ્ય વાત મારાથી સીધું પૂછી શકાશે. પરંતુ નહીં પૂછ્યું તો ભગવાનનું વિશ્વરૂપ જોયા સિવાય મને ચેન પણ પડનાર નથી. એટલું જ નહીં, પણ તેમ કર્યા સિવાય હું જીવંત રહીશ કે નહીં એ વાતની શંકા છે. મારે હવે પૂછવાની શરૂઆત તો કરવી છે. પછી ભલે દેવની ઈચ્છામાં આવે તેમ કરે, એમ વિચાર કરી અર્જુન ભીતો બોલવા લાગ્યો. પરંતુ તે એવી ખૂબીથી બોલ્યો કે દેવ એક બે પ્રશ્નોત્તરમાં જ તેને પોતાનું સર્વ વિશ્વરૂપ બતાવી દે, એવી ખૂબીથી બોલ્યો. શ્રી કૃષ્ણ અર્જુન માટે આમ કરે તેમાં શું આશ્ચર્ય? વાછરડાને જોતાની સાથે ગાય પ્રેમાવેશમાં આવી ઉઠીને ઊભી થઈ જાય છે, તો પછી વાછરડાનું મુખ તો તેના સ્તનની સાથે સ્પર્શ કરે ત્યારે પોતાના દૂધના પ્રવાહને અટકાવી શકતી નથી. એટલે વાછરડું તો છેવટે ગાય દૂધ પ્રદાન કરતી હોય, વાછરડાનો પ્રેમ કરો પણ છેવટે દૂધ તો આપોઆપ જ વહેતું હોય છે. જે પાંડવોનું રક્ષણ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન જંગલો અને પર્વતોમાં પણ રખડ્યા હતા, તેઓ અર્જુનના પ્રશ્ન ઉત્તર આપે વિના કોઈ પણ રહી શકે ખરા? શ્રી કૃષ્ણ ભગવાન સ્વભાવથી જ પ્રેમ મૂર્તિ છે, અને તે પ્રેમને અર્જુનરૂપી પાત્ર મળ્યું એટલે ભેદભાવ રહી જ કેમ શકે? માટે અર્જુને પૂછતા વાર જ દેવ આપોઆપ વિશ્વરૂપ ધારણ કરશે. માટે હવે આરંભના તે પ્રસંગનું શ્રવણ કરો. આવી જાતની ભૂમિકા આ જ્ઞાનદેવ મહારાજે વર્ણન કરી છે. ઘણું પછી એમનું વર્ણન છે, પરંતુ આ કયા સંજોગોમાં, એટલે અર્જુનની કેવી મનની ભૂમિકા હતી, અર્જુન ભગવાન વચ્ચે કયા પ્રકારનો સંબંધ હતો,
અને કઈ રીતે ભગવાને રૂપનું દર્શન કરાવ્યું એ સિવાય ભગવદ્ ગીતાના 11 અધ્યાયની અંદર કયા રસોનું નિરૂપણ છે આ બધું સુંદર રીતે જ્ઞાનદેવ બતાવે છે. ક્યારેક ક્યારેક આના કોઈ કોઈ ફકરાઓ આ અધ્યાયમાં કદાચ વાંચવાની ઈચ્છા થશે તો આપણે કરશું. एवं अत्यंत भक्तेन अर्जुनेन प्रार्थित सन श्री भगवान उवाच. અત્યંત ભક્ત અર્જુન જે છે એને જ્યારે આ પ્રકારની પ્રાર્થના કરી, ભગવાન જો આપને રૂપનું દર્શન કરવાની યોગ્યતા હું ધરાવું છું એમ આપ માનતા હો તો આપ મને આપનું જે ઈશ્વરીય રૂપ છે એનું દર્શન કરાવો. ત્યારે ભગવાન બે કોઈ પ્રકારની ફોર્માલિટી વગર, કોઈ પ્રકારનો ઉપચાર વગર જ તરત બોલ્યા. કહે છે શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન બોલ્યા પશ્ય મે પાર્થ રૂપાણી, હે પાર્થ અમારા રૂપનું દર્શન કર. શતશોધ સહસ્રશઃ, સેંકડો ને હજારો આજે અમારા રૂપ છે એનું દર્શન કર. બસ માંગ્યું નથી, અંતરત દર્શન કર. નાના વિધાની, અનેક પ્રકારના દિવ્યાની, માત્ર પ્રાકૃતિક દિવ્ય અનેક પ્રકારના રૂપોનું. નાના વર્ણાકૃતિ છે, અનેક પ્રકારના વર્ણ જેમાં હોય, અનેક આકૃતિઓ વાળા અમારા દિવ્ય રૂપ, અનેક પ્રકારના દિવ્ય રૂપ હે પાર્થ તું દર્શન કર. તો કહે છે શંકરાચાર્યજી એવં ચોદિતઃ અર્જુનેન ભગવાન ઉવાચ પશ્ય મે મમ પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ અનેકશઃ इत्यर्थः. तानि च नानाविधानि अनेक प्रकाराणि दिवि भवानि दिव्यानि अप्राकृतानि नानावर्णाकृतीनि च नानाः विलक्षणाः नीलपीतादि प्रकाराः वर्णाः तथा आकृतयः अवयव संस्थान विशेषाः येषां रूपाणां तानि नानावर्णाकृतीनि च. पश्य मे पार्थ, मे એટલે મમ. કહે છે પશ્ય મે રૂપાણ્યા, મે જે શબ્દ છે એ બંને થાય છે. મે રૂપાણી, હે પાર્થ મમ રૂપાણી પશ્ય, હે પાર્થ મારા રૂપોના દર્શન કર. અથવા પશ્ય મમ પાર્થ, જાણે કે હે મારા પાર્થ. ભગવાન પોતાનો અત્યંત પ્રેમ વ્યક્ત કરે છે. મમ પાર્થ, આમ તો મમ રૂપાણી છે પણ મમ પાર્થ પણ કહી શકાય. હે પ્રિય પાર્થ મેં રૂપાણી પશ્ય, તમારા આ રૂપના દર્શન કર. એક બે ચાર નહીં, શતશઃ અથવા સહસ્રશઃ, સેંકડો ને હજારો. ટૂંકમાં એનો અર્થ છે અસંખ્ય. આપણે 100 કહીએ કે 1000 કહીએ, સંસ્કૃતની અંદર આ 100 ને 1000 નો અર્થ અસંખ્ય ગણવાના. આપણે કહીએ 1000 જોયા, 1000 વાર, એટલે 1000 એટલે અનેક વાર, ટૂંકમાં અસંખ્ય વાર. એટલે અનેકશઃ, હે અર્જુન અસંખ્ય જે મારું રૂપ છે તે તું જો. ભગવાન જાણે એને અર્જુનને જોવાની એટલી ઉત્કંઠા, એટલી ભગવાન એને દર્શન કરવાની એટલી ઉત્કંઠા લાગે છે. એ જરા પણ રાહ જોયા વગર, કોઈ પ્રકારના બીજા ઉપચાર વગર સીધા જ પશ્ય જો. પશ્ય અર્હેલો દ્રષ્ટુમ અર્હો ભવ, એટલે કે હે અર્જુન જોવા માટે તૈયાર થઈ જાય એમ કહે છે.
ટૂંકમાં ભગવાન પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવતા પહેલા એ પોતે શું શું દેખાડવાના છે એની એકદમ બહુ સંક્ષેપમાં વર્ણન કરતા છે. એટલે અર્જુન, હે અર્જુન, આ જોવા તૈયાર થઈ ગયા, હવે હું તને દેખાડું છું. આમાં પશ્ય શબ્દ છે ને, જો ભગવાન 4 શ્લોક કહે છે, 4 શ્લોકમાં પશ્ય શબ્દ વાપરે છે. એકવાર વાપરો તો ચાલે. દરેક શ્લોક પશ્ય 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 પશ્ચિમે પાર્થ રૂપાણી, બીજા પશ્ય આદિત્યાન વસુન રુદ્રાન, પછી ત્રીજામાં પણ એકસ્તમ જગત કૃષ્ણ પશ્ય આદ્ય સચરાચરમ, પછી ચોથા શ્લોકની અંદર પણ દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમૈશ્વર. દરેક શ્લોકમાં પશ્ય 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 ઇતિ આવૃત્યા અત્યદ્ભુતા રૂપાણી દર્શયિષ્યામિ. એમ દરેક વખતે જો, આમ આપણે શું કે જો, આમ બાળકને જયારે કહેતા હોઈએ ત્યારે કંઈક આપણે એને ખાસ વસ્તુ બતાવતા હોઈએ કે અજાયબી વળે વસ્તુ, ત્યારે આપણે એને જોવાનું કહીએ. આમ તો દેખાડીએ ખરા, પણ જો આ બીજું જો આમાં બતાવીએ ત્યારે એ બાળકને આશ્ચર્ય થાય એ પ્રકારનું બતાવતા હોઈએ છે. એટલે ભગવાન પણ અર્જુનને જો એમ દરેક શ્લોકમાં 4 શ્લોકમાં કહે છે. એમ કહીને અત્યદ્ભુત રૂપાણી દર્શયિષ્યામિ, હે અર્જુન તને અત્યંત અદ્ભુત રૂપ બતાવવાનું છે. તુમ સાવધાનો ભવ, માટે અર્જુન તું સાવધાન બની જા. એમ કરીને અર્જુનમ અભિમુખી કરોતી, ભગવાન અર્જુનને પોતાની સમક્ષ સાવધાન બનાવે છે. બસ હવે બીજી બધી વસ્તુઓ તારા મનને ધ્યાનને ખેંચી લઈને તું હવે હું જે બતાવું છું એ અત્યંત એકાગ્ર ચિત્તથી તું દર્શન કર. પછી કેવા રૂપ છે? તાની છે નાના વિધાની, અનેક પ્રકાર, નાના એટલે અનેક પ્રકારના. પછી દિવ્યાની, દિવ્ય રૂપ છે, આ પ્રાકૃત રૂપ નથી. આમ તો ભગવાનના રૂપ છે બધા. ટૂંકમાં આમ તો વિશ્વરૂપ છે જ, આપણી સામે જે છે વિશ્વરૂપ જ છે. અને છતાં આપણે અર્જુનને ભગવાને વિશ્વરૂપ કે દિવ્ય વિશ્વરૂપ. ટૂંકમાં અર્જુને જે દર્શન કરાય એ સામાન્ય મનુષ્ય દર્શન ના થાય એવા દર્શન હતા. એને તો બધા અનેક બધા વસ્તુઓ, રુદ્રો, આદિત્ય, બધા નાગ, ઋષિઓ, દેવતા, અનેક બધી વસ્તુઓ દેખાય જે સામાન્ય રીતે આ પ્રાકૃત ચક્ષુઓથી જોઈ શકાય નહીં. બાકી આપણે આપણા ચક્ષુથી જોઈએ છે, પણ ભગવાનનો વિશ્વરૂપ જ છે. બધું પ્રાકૃત એમની અભિવ્યક્તિ છે કે દિવ્યાની, હે અર્જુન મારે દિવ્ય રૂપ છે. દિવ્યાની અપ્રાકૃતાની, અપ્રાકૃત એટલે પ્રકૃતિમાં જન્મેલા નહીં, ટૂંકમાં અલૌકિક જે મારા રૂપ છે એ તું જો. નાના વર્ણાકૃત, નાના છે, નાના વિલક્ષણા, નાના એટલે અનેક વિલક્ષણ, અનેક પણ નહીં પણ વિલક્ષણ. નીલ પીતાદિ પ્રકાર, ટૂંકમાં હે અર્જુન મારે જે બધા જાત જાતના રૂપ જોઈ છે કેવા છે? નાના વર્ણ, અનેક પ્રકારના વર્ણ જેમાં છે. કોઈ લીલા હોય, પીળા હોય, ભૂરા હોય, લાલ હોય, એવા જાત જાતના વર્ણવાળા ભગવાનના રૂપ છે પાછા. ટૂંકમાં ભગવાન માત્ર ભૂરા જ હોય એવું નથી, નીલ મેઘ શ્યામ હોય એવું પણ નથી. ભગવાને જુદા અવતારમાં જુદા રૂપ ધારણ કર્યા હોય, અથવા ભગવાનના આખી જગત એમનું રૂપ હોવાને કારણે ભગવાન અનેક બધા રૂપ છે. લાલ પણ હોય, લીલા પણ હોય, પીળા પણ હોય, એવા પણ ભગવાનનું રૂપ છે બધા. એ તું કોઈ દિવસ જોયા ન હોય. અર્જુને ભગવાન આ રૂપ જોયો છે, નીલ મેઘ શ્યામ. પછી અર્જુન નાના વર્ણ વિલક્ષણા, નીલ પીતાદિ પ્રકારા વર્ણા, આમ આવી રીતે અનેક પ્રકારના વર્ણવાજ રૂપ છે. તથા આકૃતય, નાના આકૃતિની છે. આપણે તો અર્જુન ભગવાન એક આકૃતિ છે, આ મનુષ્યની આકૃતિ એક જ આકૃતિ નથી, અનેક આકૃતિઓ છે. અવય સંસ્થાન વિશેષ, આમ વરાહ મત્સ્ય પણ હોય, વરાહ પણ હોય, કૂર્મ પણ હોય, જાત જાતની આકૃતિ, નરસિંહ પણ હોય. એ સિવાય પણ વાનર, બધી આકૃતિ, રીંછ હોય, વાનર હોય, બધી આકૃતિમાં ભગવાનના એવા દિવ્ય રૂપો છે. અનેક બધી આકૃતિમાં પણ છે, અનેક વર્ણવાળા છે, અનેક આકૃતિવાળા છે. આકૃતિ કોને કહે? અવયવ સંસ્થાન, અનેક પ્રકારના અવયવોની જે રચનાને આકૃતિ કહેવાય. તો આપણે આ મનુષ્યના અવયવોની એક રચના છે, પછી અનેક બધી રચનાવાળા ભગવાનના રૂપ છે. યેશામ રૂપાણિતાની નાના વર્ણાકૃતિ છે. હે અર્જુન આ બધા જે મારા રૂપ છે એ જોવા માટે તું તૈયાર થઈ જાય. અહીંયા જ્ઞાનેશ્વરમાં તો કે જે દ્રશ્ય પશ્ય એટલે જો બતાવી જ દીધું.
જ્ઞાનેશ્વર મહારાજ એમ કહે છે કે પશ્ય કહે છે ને, જો એટલે ભગવાને રૂપ બતાવી દીધું. તો ભગવાને પણ જેવું અર્જુને કહ્યું ને એવા ઉત્કંઠામાં આવી ગયો, રૂપ બતાવી જ દીધું. 3 શ્લોક જોયા પછી અર્જુન તો બાઘાત મારતો હતો. ભગવાન કે આ તો એને કશું દેખાતું નથી. ત્યારે કહે છે નચમામ શક્ય છે દ્રષ્ટુમ અને નહીં વસ્વ ચક્ષુ. અરે અર્જુન, હવે મને ખ્યાલ આવ્યો કે મારા રૂપ જે છે દિવ્ય રૂપ છે, એ તારા પ્રાકૃત ચક્ષુ નહીં જોગે. દિવ્યમ દદામિ તે ચક્ષુ, લે હું તને દિવ્ય ચક્ષુ આપું. એટલે એમનું એવું કેવું અર્થઘટન છે કે ભગવાને સીધા રૂપ બતાવી દીધા. એ માગે કયા ના કયા વિચાર કર્યા વગર. ભગવાન ઘણી વાર ગાળા થઈ જાય છે. ભગવાન ગાળા જ છે આમ તો, પણ એમાં ગાળપણનો લાભ કોને મળે છે? ભક્તોને મળે. આપણને એમના ડાપણનો લાભ મળે, એમાં ન્યાયનો લાભ મળે છે. ટૂંકમાં આપણે જેવું કરીએ એવું પામીએ. આ બધો ભગવાનનો ન્યાયી સ્વભાવ છે. એ તો જાણે બધાને લાભ મળે, એ પ્રાકૃત મનુષ્યને એવો લાભ મળે. ભક્તોને એમના ગાણપણનો લાભ ભૂલી જાય. બરાબર, નારાયણ નારાયણ ભૂલી ગયા. અરે ભાઈ તમારું નામ નથી તો ભૂલી ગયા, બસ મારું જ નામ લીધું. એમ ભગવાનને પણ ભક્તો છેતરતા નથી હોતા, પણ ટૂંકમાં ભગવાન પણ એવા ઘેલા બની જાય છે ને. એટલે આમાં પણ જાણે ભગવાનના ઘેલા બની ગયા. અર્જુને કહ્યું ના કહ્યું, બધા રૂપ બતાવી દીધા. પછી ખ્યાલ આવ્યો કે આ તો હું શું કરું છું, હજી તો એને વિચારને જોવાની તો આંખો તો છે નહીં, લે ત્યારે આંખો પણ નહીં લે. એવો એક અર્થ. અથવા અહીં અર્થ કર્યો પશ્ય, એને કહેવાય અર્હે લોટ. આ લોટ આવો આજે વાપર્યો કાળ, એનો અર્થ અર્હ એટલે કે પશ્ય એટલે દ્રષ્ટુમ અર્હો ભવ. હે અર્જુન, તું આ જોવા માટે યોગ્ય બન, આ જોવા માટે તૈયાર થઈ ગયા. એવો અર્થ કરે છે. દિવ્ય તો નાના વિધાન દિવ્યાની, આ દિવ્ય રૂપ તું જો અને દર્શન કર. કયા પ્રકારના દિવ્ય રૂપ? તો 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન એ કહે છે પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તથા બહુન્ય દૃષ્ટપૂર્વાણી પશ્યાશ્ચર્યાણિ ભારત. તો દિવ્ય રૂપ જે બતાવવાનું કહ્યું, પશ્ય આદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુત, આ બધા દેવતાઓ છે. બહુની અદૃષ્ટ પૂર્વાણી, જે ક્યારે પહેલા ન જોયા હોય તેવા પશ્યાશ્ચર્યાણી ભારત. હે ભારત, આવા અનેક જે પહેલા ન જોયા એવા અદભુત રૂપનું દર્શન કરાય. એ જ કહે છે શંકરાચાર્યજી. પશ્ય આદિત્યાન દ્વાદશ વસૂન અષ્ટૌ રુદ્રાન એકાદશ અશ્વિનૌ દ્વૌ મરુતઃ સપ્ત ગણાः ये તાન તથા ચ બહૂની અન્યાની અપી અદૃષ્ટપૂર્વાણી મનુષ્યલોકે ત્વયા ત્વત્તઃ અન્યેન વા કેનચિત પશ્ય આશ્ચર્યાણી અદ્ભુતાની ભારત. અદિવ્ય રૂપ જે આપણે ના જોયા હોય. પશ્ય અર્જુન જો આદિત્યાન દ્વાદશા 12 આદિત્ય દેવતાઓ, અષ્ટો વસૂન 8 વસુઓ, એકાદશ રુદ્રાન 11 રુદ્ર, 2 અશ્વિનો 2 અશ્વિની કુમારો, સપ્ત ગણાः મરુતઃ 7 એટલે 49 જે છે મરુત, તથા એ બધા તો જો જ. એ ઉપરાંત બહુની અન્યાની અભી, એ સિવાય અનેક બધા. ક્યાં કેટલી ગણતરી કરાવો? શતશઃ સહસ્રશઃ સેંકડો હજારો છે. એમાં મુખ્ય ભગવાન કે આ બધું જો, એટલે તું આ જોયો તારા ધ્યાન રાખી લેજો. આ બધું છે અંદર, જોઈ લેજે બરાબર. નહીં તો આપણે એવા પણ આમ બાઘા મારી અથવા તો આમ એક બેબાકડા બની જઈએ. એને ઘણું જોવાનું ના પણ જોઈએ. આમ ઘણી બહુ સરસ વસ્તુ જોવા જઈએ ને પછી આમ કશું જોવા વગર પાછા આવે એવું બને. એટલે ભગવાન કહી રહ્યા છે કે જો આ બધું તને દેખાશે. તથા બહુની અન્યાની અપી અદૃષ્ટ પૂર્વાણી મનુષ્યલોકે, મનુષ્યલોકમાં અદૃષ્ટ પૂર્વાણી
પૂર્વપે અદુષ્ટાની, ક્યારે પણ કોઈ જોયા ન હોય એ પ્રકારના. ત્વયા તત્વ અન્યેન વા, હે અર્જુન તેને કોઈ દિવસ ન જોયા હોય કે મનુષ્ય લોકમાં બીજા કોઈ પણ ન જોયા હોય એવા, જે કેનચિત અન્યેન વા, કોઈ પણ ન જોયા હોય એવા આશ્ચર્યાની, પછી આશ્ચર્ય અદ્ભુતાની, અદ્ભુત જે મારા રૂપો છે અર્જુન, તો એમનું દર્શન કર. અચ્છા, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. ઐશ્વરમ. તો અર્જુનને વળી સાક્ષાત કરતો ઇચ્છન, અર્જુન વળી એવું દર્શન કરવા ઈચ્છા જન્મી કે ભગવાન પોતાના એક અંશમાં સમગ્ર જગતને ધારણ કરી રહેલા છે, તો સમગ્ર જગતને ધારણ કરનાર, સમગ્ર જગતના આત્મા વિશ્વાત્મા ભગવાનનું રૂપ કેવું હશે એ રૂપ જોવાની અર્જુનને જિજ્ઞાસા થઈ. અને એ ઈચ્છાથી અર્જુન ભગવાનને નિવેદન કરે છે. પહેલા નિવેદન કરતા પહેલા અર્જુન ભગવાનને અભિનંદન આપે છે, અર્થાત ભગવાનની સ્તુતિ કરે છે. મદનુગ્રહાય પરમમ ગુહ્ય મધ્યાત્મ સંગીતમ. ભગવાન મારા પર અનુગ્રહ કરવા માટે, મયી કરુણા નિમિત્તીકૃત્ય ઉપકાર હૈ. ભગવાન મારા પર અત્યંત કરુણાથી પ્રેરે, જે મહાન ઉપકાર આપે મારા પર કર્યો, મારા પર જે અનુગ્રહ કર્યો, એ અનુગ્રહથી પરમમ ગુહ્ય મધ્યાત્મ સંગીતમ, આપનો જે આ ઉપદેશ, જેને અધ્યાત્મ કહેવામાં આવે છે, આત્મનાત્મ વિવેક રૂપ જે આપે આ ઉપદેશ મને કર્યો, તેને મોહોયમ વિગતોમાં. ભગવાન એને કારણે અમારો જે મોહ છે એ દૂર થઈ ગયો છે. હું આ દેહને આત્મા માનતો હતો અને તેથી આ બધાને મારા સગાવાલા અથવા તો દેહના મૃત્યુને આત્માનું મૃત્યુ માનતો હતો. મારા હૃદયમાં જે મહાન શોક જન્મ્યોનું કારણ શું કે મૃત્યુ, આત્માનું મૃત્યુ થશે. આ દેહને આત્મા માનતો હોવાને કારણે દેહના મૃત્યુને આત્માનું મૃત્યુ માનતો હતો અને માટે મહાન શોક જન્મ્યો. વાસાંસી જીર્ણાની યથા વિહાય. ભગવાન મને ખબર પડી કે આ દેહનો આત્મા સાથે કેવો સંબંધ છે, જેમાં વસ્ત્રનો કોઈ મનુષ્ય સાથે સંબંધ હોય તો. અંતેથી જરૂર વસ્ત્ર જીર્ણ શીર્ણ થાય, પરંતુ મનુષ્ય જેમ જીર્ણ થતો નથી તેમ આ દેહ જે છે એ જીર્ણ થાય, પરંતુ આત્મા જીર્ણ થતો નથી. આમ આત્મા અનાત્માનો વિવેક રૂપ જે આપનો જે અધ્યાત્મ ઉપદેશ છે એથી મારો આ મોહ દૂર થઈ ગયો છે. ભવાપ્યયો હિ ભૂતાનામ સુતૌ વિસ્તરશો મયા. ભગવાન આપની પાસે વિસ્તાર છે, મેં આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લય વગેરેની પણ આ સર્વ કથા મેં સાંભળી. ત્વત્તઃ કે આપત આત્મા જગતની ઉત્પત્તિ, આપનાવાળા જગતની સ્થિતિ, આપના જગતનો લય એ આપના મેં મુખેથી સાંભળ્યું, એ વિસ્તારપૂર્વક સાંભળ્યું. ભગવાન આપનો મહાત્મ્ય અર્થાત આપની વિભૂતિ, આપનો મહિમા, ઉત્પત્તિ સ્થિતિ લય પ્રવેશ ધારણ કરવું નિયંત્રણ કરવું આપનો જે મહિમા છે, જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલી આપની જે વિભૂતિ રૂપ મહિમા છે ભગવાન, એ પણ મેં આપણી પાસેથી વિસ્તારથી સાંભળ્યું. અંતેથી હું અત્યંત કૃતકૃત્ય થયો છું. એવમ એતદ યથાર્થત્વમ આત્માનમ પરમેશ્વર.
એવમ એતદ યથા તુમ આથ, હે ભગવાન આપ જે કહો છો એવમ એ બરોબર જ છે. અને જે આપ આપનું પોતાનું વર્ણન કરો છો એ પ્રકાર જ છે, એમાં મને કોઈ પ્રકારનો સંશય નથી. આમ અર્જુન પોતાની શ્રદ્ધા પણ પ્રગટ કરી. પછી કહે છે દ્રષ્ટમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ, હે પુરુષોત્તમ ક્ષર અક્ષર બંને પુરુષ ઉત્તમ પુરુષ આપનું આ જે રૂપ છે ઐશ્વરમ રૂપમ, આપનો જે અવતાર ધારણ કરેલું રૂપ તો હું જોઈ રહ્યો છું, ભગવાનને તો જોઈ રહ્યો છે અર્જુન, પણ ઐશ્વરમ રૂપમ એ ઈશ્વરીય રૂપ, આ જગતના પ્રભુ હો ઈશ્વર હો એ જ આપનું રૂપ હોય કેવું છે એ હું જોવાની ઈચ્છા ધરાવું છું. અર્થાત આપનું વિશ્વરૂપ વિશ્વાત્મ રૂપ જોવાની ઈચ્છા ધરાવું છું. મન્યસે તચ્છક્યમ, એટલા માટે નહીં કે આપે કહ્યું છે પૂરતું નથી, એટલા માટે નથી કે મને આપ કહો છો કે સંશય હોય. ભગવાને જયારે એમ કહ્યું કે સમગ્ર જગતને મારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું, અર્જુન કદાચ સંશય જયારે બતાવો તો ખરા કેવું છે, જે જોવું તો ખરો ખરેખર એવું છે કે નહીં, એવું નથી. અર્થાત ભગવાન આપે કહ્યું એ વિષયમાં મને સંશય છે માટે હું આપને નથી કહેતો, પરંતુ હું આપના એ રૂપનું દર્શન કરીને કૃતાર્થ બનવા ઈચ્છું છું માટે કહું છું. મન્યસે તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો, ભગવાન મારી આ જે વિનંતી આપના રૂપ જોવાની ઈચ્છા ધરાવું છું, મારી વિનંતી જો અયોગ્ય હોય તો આપ એનો સ્વીકાર ન કરશો, જો યોગ્ય હોય તો આપ સ્વીકાર કરશો. મન્યસે તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો, હે પ્રભુ આપ તો પ્રભુ છો, જગતનું સર્જન પાલન નિયંત્રણ કરવાના આપ સમર્થ છો. એમ કહીને ભગવાન પ્રભુત્વનું આહ્વાન કરે છે અર્જુન કે ભગવાન એમ જો માનતા હો કે આ રૂપ જોવાની હું યોગ્યતા ધરાવું છું, આ રૂપ જોવાનું માનવા શક્ય છે એ યોગ્યતા હું ધરાવું, એમ જો આપ માનતા હો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્માનમ અવ્યયમ, તો ભગવાન અવ્યય જે આત્મ સ્વરૂપ જે વિશ્વાત્મ સ્વરૂપ એનું આપ મને દર્શન કરાવો. આ બધો પ્રભુ છે, કદાચ હું અયોગ્ય હોઉં તો મને યોગ્યતા પ્રદાન કરી શકશો આપ. અને તેથી આ રૂપના દર્શન કરવા મને મહાન ઉત્કંઠા છે. મહાન ભક્ત છે અર્જુન, અર્જુનને બધું કયું કરતા આવે છે ભગવાન અત્યાર સુધીમાં. ભગવાન અર્જુન કે ભગવાન આપ મારા સારથી બનો તો કે ભલે, મારા રથને 2 સંયોગ સ્થાપો તો કે ભલે, હવે યુદ્ધ હમણાં ચાલુ નહીં કરો તો કે ભલે, જે કંઈ કહ્યું અર્જુન ભગવાન કે ભલે, કે ભક્ત માટે કંઈ અશક્ય જ નથી. આ ભગવાન ભક્તને પરવશ છે પણ યોગ્ય જ છે. ભલે ભગવાન ત્રણેય લોકના સ્વામીઓ છતાં પણ ભક્તને પરવશ છે. આમ ભક્ત પોતાની ભક્તિને કારણે ભગવાનને પરવશ બનાવે છે. બસ એવી જ અત્યારે છે. જેમ જ્ઞાનેશ્વર મહારાજે કહ્યું કે અર્જુન મનમાં વિચારે કે અરે આવી વિનંતી કરવાની ધૃષ્ટતા હજી તો કોઈ કરી નથી. આ નારદ મુનિ સનત કુમાર બધા તો ભગવાન અંતરંગ છે, છતાં એ કોઈએ ભગવાનના વિશ્વરૂપ દર્શનની પ્રાર્થના કરી એવું સાંભળ્યું નથી. અને ગોપી જેવો પ્રેમ તો ન જ કરી શકું, છતાં એમણે પણ એવું વિનંતી કરી હોય આવી ધૃષ્ટતા તો કોઈએ કરી નથી. અરે યશોદાએ પણ કરી નથી, એને દેખાઈ ગયો જુદી વાત છે, પણ આવી ધૃષ્ટતા કોઈ કરી નથી, હું કેમ કરી શકું. આમ અર્જુનના મનમાં ઘણો સંકોચ હતો, અને છતાં પણ અર્જુન સરળ છે, નિષ્કપટ છે, અને મારા હૃદયમાં જે ઈચ્છા જાગૃત થઈ વ્યક્ત કરી દીધી. તતો મે ત્વમ દર્શય આત્માનમ અવ્યયમ, તો ભગવાન જો આપ એમ આમ જો મને એને યોગ્ય ગણતા હો તો આપના અવ્યય આત્મ સ્વરૂપના દર્શન કરાવો. હવે 5મા શ્લોકથી આગળ ગયા છે. શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાનિ દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તથા બહુન્યદૃષ્ટપૂર્વાણી પશ્યાશ્ચર્યાણિ ભારત. શ્રી ભગવાન વાસ અર્જુને જેવી પ્રાર્થના કરી તરત જ ભગવાને કહ્યું પશ્ય મે પાર્થ રૂપાણી, હે પાર્થ મેં રૂપાણી પશ્ય, હે પાર્થ જરૂર મારા રૂપને તો જોઈ લે. કોઈ પ્રકારના સંકોચ વગર, કોઈ પ્રકારની શરત વગર ભગવાને તરત
અર્જુને પ્રાર્થના કરી, તરત પ્રાર્થના પૂર્ણ કરી. શતશોથ શતશઃ સહસ્રશ. હે અર્જુન, આ સેંકડો હજારોમાં ભિન્ન ભિન્ન રૂપ છે, તું જોઈ લે. નાના વિધાની, અને અસંખ્ય છે એટલું જ નહીં, પણ જુદા જુદા પ્રકારના. 1000 રૂપ બધા સરખા જોઈએ તો જુદી વાત છે, દરેક દરેક રૂપ જુદા જુદા પ્રકારનું. સેંકડો હજારો અસંખ્યમાં રૂપ તો જોઈ લે, પ્રત્યેક રૂપ જુદા જુદા પ્રકારનું. દિવ્યાની, દિવ્ય અલૌકિક મારા રૂપ તો જો, જે ક્યારેય જગતમાં ના જોયા હોય. નાના વર્ણાકૃતિની છે, અસંખ્યમાં રૂપ, દરેક રૂપ જુદા જુદા પ્રકારના, એ દરેકના વર્ણ જુદા, આકૃતિઓ જુદી, જાત જાતના ભગવાન કે છે મારા આવા અસંખ્ય રૂપ, હે અર્જુન તું જોઈ લે. એટલે ભગવાન પોતે શું શું બતાવવાના છે એ માટે અર્જુનને પહેલા ભૂમિકા, અર્જુનને પહેલા રિવ્યુ આપે છે. રિવ્યુ કે જો શું શું તું જોવાનો છે, આ બધું જોવા માટે તૈયાર થઈ જાય. પશ્ય એટલે દ્રષ્ટુમર્હો ભવ. દરેક દરેક શ્લોકમાં ભગવાન છે પશ્ય પશ્ય પશ્ય, જો જો જો. એમ કહીને તુમ સાવધાનો ભવ ઇતિ અર્જુનમ અભિમુખી કરોતિ ભગવાન. આમ દરેક દરેક વખતે અર્જુન જો, હા જો, એમ કે દરેક દરેક ભગવાન અર્જુનને સાવધાન કહે છે, અર્જુન જો, જે તું જોવાનો છે એ અત્યંત આશ્ચર્યકારક છે. પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનો મરુતસ્તથા. આદિત્યાન, હે અર્જુન તું આ 12 આદિત્ય, વસૂન અષ્ટ વસુ, રુદ્રાન એકાદશ રુદ્ર, અશ્વિનો 2 અશ્વિની કુમાર, મરુત 49 મરુત. આ બધા દેવતાઓ અને બીજા બધા દેવતાઓને હે અર્જુન તું દર્શન કરે લે. અત્યારે આ બધા નામ સામેલા છે. ભગવાન અર્જુનને શું શું બતાવે છે જેનાથી અર્જુન પરિચિત છે. અત્યારે કદાચ ભગવાન આપણને વિશ્વરૂપ બતાવે તો બીજું કંઈ પણ બતાવે, આપણે બીજી બધી વસ્તુ, આઈન્સ્ટાઈન જોઈ લે, મહાત્મા ગાંધી જોઈ લે, અરે સ્વામી વિવેકાનંદ જોઈ લે, એવું જ બતાવે આપણને. આ સાર આપણે જેને પરિચિત હોઈએ, જે જોવાની ઉત્કંઠા ધરાવતા હોય એવું આપણે દેખાડે. પણ અર્જુનના જે પ્રકારના સંસ્કાર હતા એ રીતે પૌરાણિક સંસ્કાર હતા, વૈદિક સંસ્કાર હતા, અને માટે અર્જુનને જે જોવાની ઉત્કંઠા હોય એનું ભગવાન વર્ણન કરે છે. આદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનો મરુત. હે અર્જુન, બધા દેવતાઓ તું જોઈ લે. બહુની અદૃષ્ટ પૂર્વાણી, અને અદૃષ્ટ પૂર્વાણી તે કે બીજા કોઈ ક્યારે પણ ન જોયા એવા બધા. પશ્ચાશ્ચર્યાની ભારત, ભારત અનેક બધા આશ્ચર્યનું દર્શન કર જે તે અથવા તો બીજા કોઈ ક્યારે પણ ન જોયા હોય. મનુષ્ય લોકે ત્વયા ત્વત અન્યેન વા કેનચિત પશ્ય. ટૂંકમાં મનુષ્ય લોકમાં તે પણ ક્યારે ન જોયું હોય કે તારા સિવાય બીજા કોઈએ ક્યારે ન જોયું હોય એવા જે મહાન આશ્ચર્ય છે, એવા દિવ્ય આશ્ચર્ય અર્જુન તું જો. પછી આગળ કહે છે હવે ન કેવલમ આદિત્ય ભસ્વાદેવ મદરૂપમ ત્વા દ્રષ્ટુમ શક્યમ કિંતુ સમસ્તમ જગદપી મદ્દેહસ્થમ દ્રષ્ટુમ અર્હસી. પછી ભગવાન આગળ કહે છે કે અર્જુન, માત્ર આદિત્ય વસુ રુદ્ર આ દેવતાઓ તો જોઈશ એટલું જ નહીં, પરંતુ સમગ્ર જગત જોઈશ. અને ક્યાં જોઈશ? મદ્દેહસ્થમ. હે અર્જુન, આ મારા દેહમાં તું સમગ્ર જગતને પણ જોઈશ. એ માટે અર્જુનને તૈયાર કરે છે. આમ પોતે જે દર્શન કરાવવાના છે માટે અર્જુનને તૈયાર કરે છે. એટલે આગળ 7મા શ્લોકમાં કહે છે 262 પાનું. ઇહૈકસ્થમ જગત્કૃત્સ્નમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ્ દ્રષ્ટુમિચ્છસી. ઇહૈકસ્થમ જગત્કૃષ્ણમ. ઇહ અહીં આ દેહમાં, એકસ્થમ દેહના જ એક અવયવમાં રહેલું, કૃષ્ણમ જગત પશ્ય. હે અર્જુન, તું સમગ્ર જગતના દર્શન કર. અદ્ય સચરાચરમ. હમણાં જો જળ અને ચેતન સમગ્ર જગતના તું આ મારા દેહમાં દર્શન કર. મમ દેહે ગુડાકેશ. મારા દેહની અંદર બહાર કી જોવાની જરૂર નથી. ભગવાન કહે છે મારા દેહની અંદર જ સમગ્ર જગતના દર્શન કર. યચ્ચાન્યદ્ દ્રષ્ટુમિચ્છસી. એ સિવાય પણ હું જે બતાવું છું એ સિવાય પણ જે કશું જોવાની ઈચ્છા હોય એ તું જોઈ લે.
તું ઈચ્છા કર, તને દેખાશે. ભાષ્યમાં કહે છે શંકરાચાર્યજી, ન કેવલમ એતાવદેવ ઇહૈકસ્થમ એકસ્મિન સ્થિતમ જગત્કૃષ્ણમ સમસ્તમ પશ્ય અદ્ય ઇદાનીમ સચરાચરમ સહ ચરેણ અચરેણ ચ વર્તતે મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યત જય પરાજયાદે યચ્છંકસે યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ ઇતિ યદવોચઃ તદપી દ્રષ્ટુમ યદિ ઇચ્છસે. ન કેવલમ એતાવદેત એવ, હે અર્જુન, માત્ર આ દેવતાઓ તો જોઈશ એટલું જ નહીં, પરંતુ સમગ્ર જગત ન જોઈશ. ઇહ એટલે કે અહીં, એકસ્થમ, ઇહ એટલે કે આ જ દેહની અંદર, અસ્મિન મમ દેહે એકસ્થમ, એકસ્થમ એટલે શું? એકસ્મિન સ્થિતમ અવયવ રૂપેણ સ્થિતમ, ભગવાનના આખા દેહમાં પણ નહીં. ભગવાન કહે છે મારા દેહની અંદર જ તો આ સમગ્ર જગતના દર્શન કર, અને આખા દેહમાં પણ નહીં, દેહના એક અંશમાં જ, ભગવાનના દેહના પણ એક અવયવની અંદર જ અર્જુનને સમગ્ર બ્રહ્માંડના દર્શન થાય છે. ભગવાને કહ્યું ને, આ સમગ્ર બ્રહ્માંડને મારા એક અંશથી ધારણ કરીને હું રહેલો છું. એટલે ભગવાન માત્ર આપણે દેહ જેટલા માનીએ તો પણ એ દેહના એક અંશમાં જ સમગ્ર બ્રહ્માંડને ધારણ કરીને રહેલા છે. જે મહાત્માઓ કહે ને, ભગવાનના એક એક રોમ રોમમાં કોટી કોટી બ્રહ્માંડ છે. ભગવાન કહેવાય અનંત છે. આ બ્રહ્માંડ ગમે તેવું મહાન હોય તો પણ કહેવાય અંતવાળું છે, દેશ અને કાળની મર્યાદામાં છે. એ ભગવાન અનંત જે છે એના અનંતના જાણે કે એક એક રોમની અંદર કોટી કોટી બ્રહ્માંડનો, અર્થાત ભગવાન એક અંશમાં જ આ જગત ધારણ થયેલું છે. ત્રિપાદસ્યામૃતમ દિવી પાદોસ્ય વિશ્વાભૂતાની, ભગવાન એક અંશમાંથી આ સમગ્ર જગતનું સર્જન, પાલન અને લયનો ખેલ થાય છે. ભગવાનનો મહદઅંશ છે તો કેવો છે? સર્વથી અતીત છે, અધિષ્ઠાન રૂપે. ઇહ એટલે એકસ્થમ, એકસ્મિન એક એકસ્થમ એકસ્મિન સ્થિતમ અવયવ રૂપેણ સ્થિતમ, જાણે મારે એક અવયવ રૂપે રહેલું આ જગત. કૃષ્ણમ સમસ્તમ, આ સમગ્ર સચરાચરમ સ્થાવર જંગમ સહિતમ, ટૂંકમાં હે અર્જુન, ચર અને અચર, સ્થાવર જંગમ, જળ અને ચેતન, ચલાયમાન ને નિશ્ચલ, જે ક્યાં જગત છે. પશ્ય અદ્ય, હવે તો હમણાં જોઈ લે. અદ્ય એટલે ઇદાનીમ, હવે જોઈ લે. સચરાચરમ સહ ચરેણ અચરેણ છે વર્તતે, ટૂંકમાં જેમાં ચર અને અચર એટલે ચલાયમાન, અચર એટલે નિશ્ચલ. આમ ચર એટલે આ પ્રાણીઓ પશુઓ વગેરે, અચર એટલે વૃક્ષ વનસ્પતિ વગેરે, અથવા ચલાયમાન એટલે ચેતન, અચર એટલે જળ. આમ જળ અને ચેતન અને સ્થાવર અને જંગમ, આ બધા પ્રાણીઓનું પદાર્થોનું બનેલું સમગ્ર જગત એ અર્જુન મારા દેહના એક અવયવની અંદર તું જોઈ લે. મમ દેહે ગુણાકેશ, આમ ઇહ પણ કહ્યું અને મમ દેહે પણ કહ્યું. ઇહ એટલે જ મમ દેહે, અહીં એટલે કે મારા દેહમાં. હોય ભાઈ એકસ્થમ, એકસ્થમમાં એકસ્મિન સ્થિતમ, આ એકસ્મિન છે એનો પણ મમ દેહની સાથે સંબંધ છે. સમાસાંતર્ગતા વિસપ્તમી તત્રૈવ અન્વિતા, ટૂંકમાં એકસ્મિનનો પણ સંબંધ મમ દેહ સાથે, ટૂંકમાં મારા દેહની અંદર એક અવયવની અંદર રહેલું આ સમગ્ર જગત તું જોઈ લે. તત્ર તત્ર પરિભ્રમતા વર્ષ કોડી સહસ્રેણા બી દ્રષ્ટુમ શક્યમ, હમણાં જ જોઈ લે. તમને ખબર ખરે તો આ જગત તો એટલું મોટું બ્રહ્માંડ, એટલું મહા મોટું છે કે આપણે એની યાત્રા કરીએ, ટૂર કરીએ ને તો કરોડો વર્ષમાં પૂરું ના થાય. કરોડો વર્ષમાં પણ જેની યાત્રા પૂરી ના થાય એવા બ્રહ્માંડ હે અર્જુન તું હમણાં જ જોઈ લે. એટલે વિચાર કરો અર્જુનને કેવું દેખાતું હશે. આપણે એ તો મંગળમાં જતા વાર લાગે ને પછી બુધમાં જાઓ ને ગુરુમાં જાઓ ને શુક્રમાં, તો ખાલી આટલા જ આપણા ગ્રહો છે. એ ગ્રહના વળી ઉપગ્રહો, આ તો આપણે એકલું નથી સૂર્યમંડળ થયું.
એવા તો કેટલાય સૂર્યમંડળ છે આપણી આકાશ ગંગામાં, એવી તો કરોડો આકાશ ગંગાઓ. વિચાર કરો ક્યારે પત્તો લાગે. કરોડો વર્ષ સુધી આપણે ફરીએ ને, મોટું એક વિમાન આપણી પાસે હોય, ધારો કે આપણી ઈચ્છા પ્રમાણે લઈ જનાર એવું મોટું વિમાન હોય ધારો કે, અને જ્યાં જવું ત્યાં લઈ જનાર હોય, તોય પણ કરોડો શું અસંખ્ય અબજો વર્ષ સુધી ફર્યા. કારણ કે કરોડો ગેલેક્સીઓ છે, અબજો ગેલેક્સીઓ છે. એ દરેક ગેલેક્સીમાં અબજો તારાઓ છે. આપણું સૂર્ય એક તારો છે, સામાન્ય કક્ષાનો તારો છે. એવા અબજો તારાઓ એક એક આકાશ ગેલેક્સીમાં, એવી અબજો ગેલેક્સીઓ. તેથી આપણા આખા જગતનું પર્યટન કરવું હોય તો કેટલી વાર લાગે? ભગવાન કહે છે કે હે અર્જુન, આ સમગ્ર જગત તું હમણાં જોઈ લે. એ સિવાય તને જે કંઈ જોવાની ઈચ્છા હોય. આમ અર્જુને બીજા અધ્યાયમાં એક નાનકડો સંશય રજૂ કરેલો. યદ્વા જયેમ યદિવાનો જયેહુ, ભગવાન ન ચૈતદ વિદ્મઃ કતરન્નો ગરીયઃ. યદ્વા જયેમ યદિવાનો જયેહુ, એ તો ન ચૈતદ વિદ્મઃ કતરન્નો ગરીયઃ. ભગવાન અત્યારે મને એ સંબંધ નથી પડતી કઈ વસ્તુ સારી, યુદ્ધ કરવું કે ન કરવું, શું સારું? મારે આ ભિક્ષા માંગી, સંન્યાસ લઈ લો કે યુદ્ધ કરવું, એ કયું સારું એવું નક્કી કરી શકતો નથી. એ સિવાય યદ્વા જયેમ યદિવાનો જયેહુ, એ પણ અમે જાણતા નથી કે અમે જીતી જઈશું કે એ લોકો જીતે છે, એ પણ હું જાણતો નથી. એટલે અર્જુનના મનમાં જાણે કે એક શંકા નાનકડી ના હોય કે અમે જીતી જઈશું કે જીતી જશે. અર્જુન, તારા મનમાં શંકા હતી ને, એટલે એ શંકાનું સમાધાન કરવા માટે પણ તને જે જોવાની ઈચ્છા હોય તે તું જો. યદ્વા જયેમ યદિવાનો જયેહુ, અમે જીતી જઈશું કે એ લોકો જીતી જશે. ઇતિ યદ અવોચ હે, તો આજે કહ્યું હતું ને, એનો અર્થ એ કે તારા મનમાં કંઈક શંકા છે. મળે શંકાનું સમાધાન કરવા માટે પણ તને જે ઈચ્છા હોય તે આ વિશ્વરૂપમાં તું જોઈ લે. તદપી દ્રષ્ટુમ યદ ઈચ્છસી, જો તને ઈચ્છા હોય એ પણ જોઈ લે. અને પછી 8મા શ્લોકમાં કહે છે ન તો મામ શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા. ન તો મામ શક્યસે દ્રષ્ટુમ, પણ હે અર્જુન, અનેનૈવ સ્વચક્ષુષા, તારી પાસે આ જે ચક્ષુ છે, ચર્મ ચક્ષુ, એનાથી તું મને જોવા મળે સમર્થ નથી. તો પછી દિવ્યમ દદામિ તે ચક્ષુ, અર્જુન હું તને હું દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું. પશ્ચિમે યોગમ ઈશ્વરમ, એ દિવ્ય ચક્ષુ મારા આ ઈશ્વરી યોગના તું દર્શન કર. કહે છે ભાષ્યમાં, કિંતુ ન તુ મામ વિશ્વરૂપધરમ શક્યસે દ્રષ્ટુમ અનેન પ્રાકૃતેન સ્વચક્ષુષા સ્વકીયેન ચક્ષુષા येन तु शक्यसे द्रष्टुम दिव्येन तद्दिव्यं ददामि ते तुभ्यं चक्षुः तेन पश्यमे योगमैश्वरम् ईश्वरस्य मम ऐश्वरं योगम योग शक्ति अतिशयम इत्यर्थः. પરંતુ કિંતુ ન તો મામ શક્ય છે. અર્જુન, તો અત્યારે મને જોઈ શકે છે, અર્થાત મેં જે આ ગોપાલ રૂપ ધારણ કરેલું છે તારા સારથી રૂપ, એ તો મને જોઈ શકે છે. પ્રમાણ વિશ્વરૂપમ, તો કે હું જે વિશ્વરૂપ ધર્મ, આ સમગ્ર વિશ્વને ધારણ કરવાનું મારું રૂપ છે, એ તેના ચક્ષુથી નહીં દેખાય. તેના ચક્ષુથી હું જોઉં, મને તું મને જોઈ શકે છે, કયા મને જે હું ગોપાલના રૂપમાં છું એમાં જોઈ શકે છે, પણ મારું જે વિશ્વરૂપ ધારણ કરનાર રૂપ છે એને તું આ ચક્ષુથી નહીં જોઈ શકે. અને એને પ્રાકૃતેન સ્વચક્ષુષા સ્વકીયેન ચક્ષુષા, તો શું કરીશું? યેન શક્ય છે દ્રષ્ટુમ, પણ તો અર્જુન જેનાથી તું કહ્યું પશ્ચિમે, તું જો, તો પછી જો એટલે જોવા તૈયાર થઈ જા. ભગવાન આ ચક્ષુથી મને ન દેખાતું જોવું કેવી રીતે? તો કે જેનાથી દેખાય એવું દિવ્ય ચક્ષુ તને પ્રદાન કરું છું. દિવ્યેન તદ્દિવ્યમ દદામિ તે ચક્ષુ, હે અર્જુન, હું તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું. દિવ્ય પ્રાકૃતમ, આપણા ચક્ષુ કે પ્રાકૃત, પ્રકૃતિમાંથી બનેલા, પંચમહાભૂતમાંથી બનેલા છે.
અપ્રાકૃત અર્થાત પ્રકૃતિમાં ન બનેલા, પંચમહાભૂતમાં ન બનેલા, પણ ભગવાનની માયાને કારણે યોગ શક્તિને કારણે ઉત્પન્ન થયેલા. તો એ ચક્ષુ શું જોયું છે કે યોગમ ઐશ્વરમ ઈશ્વરસ્ય ઐશ્વરમ યોગમ. હે અર્જુન, મારો આ યોગ એટલે શું? અઘટિત ઘટના પટીયસ્ત્વમ, જે ભગવાન અશક્ય વસ્તુને પણ શક્ય બનાવવાની ભગવાનની જે શક્તિ છે. ખરેખર જગતનું સર્જન કરવું અશક્યને શક્ય બનાવવું છે, કારણ કે ખરેખર શક્ય સર્જન છે જ નહીં. આમ જગતનું સર્જન પાલન આ બધું છે અશક્ય શક્ય વસ્તુ છે. અંતે રીતે આ દેહની અંદર સમગ્ર બ્રહ્માંડ દર્શન કરવા બધું અશક્ય વસ્તુ છે. અર્જુન, તમારો આ યોગ અર્થાત અશક્ય ઘટનાને શક્ય બનાવવાની જે મારી સામર્થ્ય છે એ તું જો. યોગ શક્તિ અતિશયમ, અમારું યોગનું સામર્થ્ય છે, એની પરાકાષ્ઠા છે. અર્જુન, તું એના દર્શન કર. ભગવાન અર્જુનાય દિવ્યમ રૂપમ દર્શિતવાન, એમ કરીને ભગવાને અર્જુને દિવ્ય રૂપના દર્શન કરાવ્યા. તદ દૃષ્ટ્વા વિસ્મયાવિષ્ટો ભગવંતમ વિજ્ઞાપિતવાન ઇતિમમ, અને જોઈને અર્જુન કેવો વિસ્મય પામી ગયો અને એને પછી પોતાની જે અનુભવ છે કેવો રજૂ કર્યો એ વસ્તુ સંજય ધૃતરાષ્ટ્રને 6 શ્લોકોમાં કહે છે. આમ તો ખરેખર ભગવાને અર્જુન રૂપ બતાવ્યું, પછી અર્જુનની તરફ સ્તુતિ આવી જોઈએ કે અર્જુનના જે ઉદ્ગાર આવો છે, પણ તરત અર્જુનનો ઉદ્ગાર નથી આવતો. ભગવાને અર્જુનનું રૂપ કેવું બતાવ્યું એને કારણે અર્જુન હમણાં કેવો ભાવ જાગૃત થયો, એની પ્રેરણા કે ભગવાને અર્જુનને ભગવાનના વિશ્વરૂપનું કેવું વર્ણન કર્યું, એ આખી ભૂમિકા છે એ 6 શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્રનું વર્ણન કરે છે. એટલે કહે છે સંજય ઉવાચ એવમુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ. સંજય ઉવાચ, સંજય કહ્યું એવું મુક્ત્વા, આ પ્રમાણે કહીને, અર્થાત હે અર્જુન, આ મારું વૈશ્વ સ્વરૂપ તો તારા ચર્મચક્ષુ નહીં જોઈ શકે, માટે હું દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું, એના વડે મારું આ તો રૂપ જો, એમ કહીને તતઃ એમ કહીને ભગવાન પછી ચક્ષુ પ્રદાન કર્યા. રાજન મહાયોગેશ્વરો હરિ, પછી સંજય ધૃતરાષ્ટ્ર સંબોધન, હે રાજન મહાયોગેશ્વરો હરિ, હરિ જે મહાન યોગેશ્વર છે. દર્શયામાસ પાર્થાય, પાર્થને એમણે દર્શન કરાવ્યું. પરમમ રૂપમૈશ્વરમ, પોતાનું પરમ એટલે કે અનંત ઈશ્વરીય રૂપ જે છે એનું પાર્થને દર્શન કરાવ્યું. એમ આ સંજય ધૃતરાષ્ટ્રની પ્રત્યે નિવેદન કરે છે. એમ કરીને આ બધા વિશેષણો વાપરે છે ભગવાન. હરિ અને પછી મહાયોગેશ્વર, આવા ભગવાન માટે વિશેષણ વાપરીને સંજય આ ભગવાન પ્રત્યે ને પાંડવ પ્રત્યે પોતાનો જે પક્ષપાતને થોડોક રજૂ કરે છે. એતાદૃશો ભગવત વાસુદેવસ્ય મહિમા અર્જુન પક્ષપાતશ્ચ. હે ધૃતરાષ્ટ્ર, જુઓ તો ખરા કે ભગવાનનો મહિમા કેવો છે, અને અર્જુન પ્રત્યે ભગવાન કેવો પક્ષપાત છે, અને સંજયનો પણ અર્જુન પ્રત્યેનો પક્ષપાત આ શ્લોકોથી બતાવે છે. કદાચ ધૃતરાષ્ટ્ર માની જાય, હજી કદાચ ધૃતરાષ્ટ્રના મનની અંદર કંઈક વળી દેવ જાગૃત થાય અને કદાચ એવો એક હુકમ આપે કે બસ આ યુદ્ધને બંધ કરી દો, તો હજી યુદ્ધ બંધ થાય. કારણ ધૃતરાષ્ટ્ર રાજા છે, આમ તો કહેવાતા રાજા તો ખરા જ, ભલે આમ દુર્યોધન બધું રાજકાજ કરે છે, છતાં પણ હજી ધૃતરાષ્ટ્ર કદાચ સૂચના આપે, શક્ય છે કે આ યુદ્ધને રોકી શકાય. એટલા માટે જ્યાં જ્યાં પ્રસંગ આવે ત્યાં ત્યાં સંજય એ પ્રકારની સૂચના આપતો રહેતો હોય છે. હે રાજા, તમારા યુદ્ધ જીતવા, તમારા પક્ષને યુદ્ધ જીતવાની કોઈ સંભાવના છે નહીં. તમે જુઓ તો ખરા કોણ કોણ આ પાંડવોના પક્ષમાં, એમ કહી ગઈ ને પાંડવો પ્રત્યેનો પોતાનો પક્ષપાત પણ કંઈક રજૂ કરે છે. તો અહીં ભાષ્યમાં કહેશે શંકરાચાર્યજી, એવં યથોક્ત પ્રકારેણ ઉક્ત્વા તતઃ અનંતરમ રાજન
धृतराष्ट्र महायोगेश्वरः महांश्चासौ योगेश्वरश्च हरिः नारायणः दर्शयामास दर्शितवान् पार्थाय पृथासुताय परमं रूपं विश्वरूपम् ऐश्वरम्। संजय एवं यथोक्त प्रकारेण उक्त्वा આગળ કયો પ્રમાણે કહીને તતઃ એટલે કે અર્જુનને પછી ચક્ષુ પ્રદાન કરીને અનંતરમ હે રાજન હે ધૃતરાષ્ટ્ર ભગવાનનું સંબોધન ભગવાનનું વિશેષણ મહાયોગેશ્વર મહાંશાસો યોગેશ્વરશ્ચ મહાયોગેશ્વર જે મહાન પણ છે અને યોગેશ્વર યોગેશ્વર એટલે સર્વ યોગીઓના ઈશ્વર છે. આમ યોગી કોને કહેવાય? જેના ઘણી બધી શક્તિઓ હોય. તો યોગી એને કહેવાય જેને એવી માનસિક શક્તિઓ બધી સિદ્ધ કરેલી છે. એ બધા યોગી અને ઈશ્વર થા જે સર્વ શક્તિઓ પૂર્ણ માત્રામાં ધરાવનારા છે. ભગવાન વળી કેવા છે? હરિ નારાયણ હરિ અવિદ્યામ સકાર્યામિતિ હરિ. હરિ કોને કહેવાય? હરણ કરનામ હરિ. તો ભગવાન કહેવાય છે હરણ કરી જનારા છે. શું હરણ કરી જાય છે? હરિ અવિદ્યામ સકાર્યામ જે અવિદ્યા દૂર કરે, અવિદ્યા ને એમાંથી જન્મેલા અહંકાર મમકાર રૂપી સંસાર બધાનું હરણ કરીને એનું નામ છે હરિ. કેવું સારું! એવું હરણ કરે તો બહુ સારું. ભગવાન એવું હરણ કરી જતો હોય છે. ભલે ગોપીના આ બધા ઘરની અંદરથી માખણ વગેરે છોડી જતો હોય પણ એવું જ એની પાછળનો હેતુ તો આ જ છે. માખણ એટલે જે કંઈ આપણા પ્રિય હોય એ બધી વસ્તુઓ છોડી જાય. જગતમાં આકર્ષણ છે ને આપણને જે વસ્તુઓ ખરેખર પ્રિય છે આપણે પ્રિય માનતા હોઈએ છીએ, ભગવાન એ છોડી જાય જેથી આપણે આસક્તિ દૂર થઈ જાય. તો ભગવાન ખરેખર શું દૂર કરી નાખે છે? આસક્તિ. ભક્તાનામ સર્વક્લેશાપહારી ભગવાન. બીજું હરતી બધા હરતી પાપાન હરતી ક્લેશાન. આ ભક્તોના પાપ હરી જાય, ભક્તોના ક્લેશ હરી જાય નામ છે હરિ. એમ આ સંબોધન આ વિશેષણ વાપરીને સંજય જાણે કે ધૃતરાષ્ટ્રને સૂચન કરી રહ્યા છે કે આ ભગવાન કયા રૂપમાં છે? હરિના રૂપમાં છે. પાર્થાય પાર્થાય એટલે પરમ પ્રેમાસ્પદાય. આ પાર્થ જેનો પરમ પ્રેમાસ્પદ છે એને આ ભગવાન અત્યંત કૃપા કરીને આ રૂપ બતાવે છે. સ્વભક્તાનામ પાર્થાનામ દુઃખ હરણે ઉદ્યત એમ કરીને ધૃતરાષ્ટ્રને સૂચન કરે છે કે હે ભગવાન હે રાજન અત્યારે આ ભગવાન જે છે એ પોતાના ભક્તોના દુઃખ કરવા માટે ઉદ્યત થયેલા છે. હરિ છે. આમ ભક્ત એમનો પાર્થ એમનો ભક્ત છે, પાંડવોનો ભક્ત છે. આ પાંડવોના ક્લેશ અને દુઃખ દૂર કરવાનો ભગવાન તત્પર થયેલા છે. મારે ચેતી જાઓ કે એમનું દુઃખ દૂર થવાનું છે, તમારું દુઃખ દૂર થવાનું નથી. અને કોઈ એમ કે ના ના પાર્થમાં તો એવું મહાન દુઃખ છે કે કોઈ દૂર જ ના થાય કે મહાયોગેશ્વર હે. મહાયોગેશ્વર કોને કહેવાય? બધા પ્રકારની શક્તિ જેનામાં છે અને એ ગમે તે રીતે એ પાર્થનું દુઃખ હરણ કરવા શક્તિમાન છે. ખરેખર જોવા જઈએ તો આ પાંડવોનું દુઃખ હરણ કરવું અશક્ય જેવું હતું. ભીષ્મ દ્રોણ કર્ણ જયદ્રથ આ બધા યોદ્ધાઓ હતા એ કોઈ રીતે જેમનો અજય યોદ્ધાઓ હતા, કોઈ એમને હરાવી શકે એમ ન હતું. અને છતાં મહાયોગેશ્વર છે ભગવાન પોતાના યોગની શક્તિ વડે ગમે તેમ કરીને આ દરેક જણનો સંહાર કરાવો. પાંડવો જીતી જ ન શક્યા. સૌત્રીણા ખુલ પાંડવ રણ નદી કૈવર્તક કેશવ. આ મહાભારત રૂપી રણ નદી આ પાંડવો તરી ગયા. કેમ તરી ગયા? કૈવર્તક કેશવ. ભગવાન કેશવમાં નાવિક હતા, નાવનું સંચાલન કરનાર હતા અને માટે તરી ગયા. એમ કરીને જોડે જાણે કે સંજય ધૃતરાષ્ટ્રને સૂચન ન કરતો હોય કે આ હરિ કોઈ પણ સંજોગોની અંદર આ પાંડવોના અને અર્જુનના ક્લેશનું હરણ કરવાના જ છે. येन केनापि प्रकारेण तद्हरणे अति समर्थः. તેથી મહાયોગેશ્વર હોવાને કારણે ગમે તે રીતે એ દુઃખ હરણ કરવા માટે સમર્થ છે. એતાદૃશ કૃષ્ણાનુગૃહીતૈ પાંડવૈ ત્વમ સંધિમ ન કૃતવાન. જાણે કે સંજય ધૃતરાષ્ટ્ર કહે છે કે જો ધૃતરાષ્ટ્ર આ પાંડવો જેના પર ભગવાનનો મહાન અનુગ્રહ છે એમની સાથે તમે સંધિ ના કરી ન કરો અને જે આ સામેને કરતા નથી. અત્યારે સંધિ તો ના કરી પરંતુ આ સામે હજી પણ સંધિ કરતા નથી તમે.
અતઃ રાજનીતિહીન, એટલે રાજન કહે છે દેવ મુક્તવા તતો રાજન. હે ધૃતરાષ્ટ્ર, રાજા તો ખાલી નામ ના છે. રાજા કોને કહેવાય? જેનામાં રાજનીતિ નામ રાજા. રાજનીતિ કોને કહેવાય? જ્યારે આપણાથી બળવાન લોકોની સાથે સંધિ કરવી જોઈએ. ચાલો કદાચ ત્યારે ખબર ના હોય, હવે ખબર પડી કે આ લોકો કેવા સમર્થ છે તો સંધિ કરવી જોઈએ, છતાંય કરતા નથી. મળે રાજનીતિ રહિતના છો, એટલે માત્ર કહેવાના જ રાજા છે. રાજન કયું ખરું? પણ ના માત્ર રાજા હશી. તમે ધૃતરાષ્ટ્ર નામમાં જ ખાલી રાજા છે. તો યોગે તો મહાંશ્ચાસ યોગેશ્વર હરિ. હરિ એટલે નારાયણ, ભગવાન નારાયણે દર્શયમાસ પાર્થાય. પાર્થ એમાં અત્યંત પ્રિય હતો, પ્રેમાસ્પદ હતો. એમાં પાર્થને ભગવાને પોતાનું ઐશ્વર્ય રૂપ દેખાડ્યું. પાર્થાય પૃથા સુતાય. પૃથા એટલે કુંતી. કુંતી એમનો ફોઈ છે, એટલે એમનો ભાઈ છે. પોતાનો ભાઈ પરમ પ્રેમાસ્પદ છે. એને પરમમ રૂપમ, પરમ એટલે જેની કોઈ સીમા નથી એવું અનંત જ રૂપ છે. વિશ્વરૂપ ઐશ્વરમ દર્શયામાસ. પોતાનું ઈશ્વરી રૂપ જે છે એ ભગવાને પાર્થને એના દર્શન કરાવ્યા. પાર્થાય એકાંત ભક્તાય. વળી પાછું કેવો છે એમનું? પાર્થને એક જ જગ્યાએ ભક્તિ, ભગવાન સિવાય બીજી ક્યાંયની ભક્તિ નથી. એકાંત ભક્તાય, જે માત્ર ભગવાન, એક ભગવાનનો જ ભક્ત છે અને ભગવાનનો પરમ પ્રેમાસ્પદ છે. એવા પાર્થને ભગવાને પોતાનું આ ઐશ્વર્ય રૂપ દેખાડ્યું. કેવું? દર્શન અયોગ્યમપી દર્શયામાસ. જેના ખરેખર દર્શન થઈ શકે ટૂંકમાં કોઈ પણ મનુષ્ય એના દર્શન કરવા શક્તિમાન નથી. દેવાપ્ય સ્વરૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણ. ભગવાન છેલ્લે કહે છે કે હે અર્જુન, જેને દર્શન કરે એ રૂપ કેવું છે? દેવતાઓ પણ હંમેશા જે રૂપના દર્શનની આકાંક્ષા રાખી રહ્યા છે, પણ જેમની આકાંક્ષા હજી પૂરી થઈ નથી એવું રૂપ, અર્થાત દર્શન જે ન થઈ શકે એવું રૂપ ભગવાને પાર્થને દર્શાવ્યું, એના દર્શન કરાવ્યા. તો શું રૂપ દર્શાવ્યું ભગવાન? હવે અરે સંજય એનું જ હવે આગળ વર્ણન કરે છે કે ભગવાને પાર્થને કયા પ્રકારના રૂપના દર્શન કરાવ્યા. અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્યમાલ્યાંબરધરમ દિવ્યગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયં દેવમ અનંતમ વિશ્વતોમુખમ. અનેક વક્ત્ર નયનમ. ભગવાન વિશ્વરૂપ કેવું હતું? સંજય કહે છે અનેક વક્ત્ર નયનમ. જો અનેક બધા વક્ત્ર એટલે મુખ, અનેક મુખ અને નયન વાળું. અનેક અદ્ભુત દર્શનમ. અનેક બધા અદ્ભુત જેમાં દર્શન થતા હતા એવા અનેક અદ્ભુત દર્શન વાળું. અનેક દિવ્યાભરણમ. દિવ્ય બધા આભૂષણો ધારણ કરેલા હોય તેવું. દિવ્ય અનેક ઉદ્યત આયુધમ. અનેક બધા દિવ્ય આયુધ જેને ઉગામેલા અનેક દિવ્ય આયુધ વાળું. દિવ્ય માલ્યાંબરધરમ. અનેક દિવ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્રો ધારણ કરેલું. દિવ્ય ગંધાનું લેપનમ. જે રૂપ પર દિવ્ય ગંધનું લેપન થયેલું છે. સર્વાશ્ચર્યમયમ. સર્વ આશ્ચર્યમય ભગવાન રૂપ છે. અનંતમ વિશ્વતો મુખમ. ચારે બાજુ જેના મુખ પ્રસરેલા છે, અનંત જેનો કોઈ અંત નથી એવું દિવ્ય જે ભગવાન રૂપ છે એ ભગવાને પોતે પાર્થને દેખાડ્યું. કહે છે ભાષ્યમાં અનેક વક્ત્ર નયનમ અનેકાની વક્ત્રાણી નયનાની ચ યસ્મિન રૂપે તદનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેકાની અદ્ભુતાની વિસ્માપકાની દર્શનાની યસ્મિન રૂપે તદનેકાદ્ભુત દર્શનમ તથા
अनेक दिव्याभरणम् अनेकानि दिव्यानि आभरणानि यस्मिन् तत् अनेक दिव्याभरणम् तथा दिव्यानेकोद्यतायुधम् दिव्यानि अनेकानि उद्यतानि आयुधानि यस्मिन् तत् दिव्यानेकोद्यतायुधम् दर्शयामास इति पूर्वेण संबंधः। बस आ तो ये वस्तु समझावे। अनेक वक्त्रनयनम अनेकानि वक्त्राणि नयनानि चेस्मिन् रूपे तत् अनेक वक्त्रनयनम अर्थात जे रूपમાં જે વિશ્વરૂપમાં અનેક વક્ત્ર એટલે અનેક મુખ અને અનેક નયન હતા। અનેકાદ્ભુત દર્શનમ અનેકાनि અદ્ભુતાनि વિસ્માપકાनि દર્શનાनि આપણો વિસ્મય થાય। આમ જેનું દર્શન કરીને વિસ્મય થયો અનેક બધા વિસ્મયકારક અદ્ભુત જેમાં રૂપ હતા એવું ભગવાને રૂપ ધાર્યું। અનેક દિવ્યાભરણમ જેમાં અનેક બધા દિવ્ય આભરણ હતા એવું દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ અનેક બધા દિવ્ય આયુધો ઉદ્યત એટલે ઉગામેલા અનેક બધા દિવ્ય આયુધ હતા એવું જે રૂપ હતું। દર્શયામાસ इति पूर्वेण संबंधः भगवाने पार्थना रूपना दर्शन कराव्या। પછી આગળ પણ કહે છે ભાષ્યમાં કિંચ દિવ્યમાલ્યાંબરધરમ દિવ્યાનિ માલ્યાનિ પુષ્પાણિ અંબરાણિ વસ્ત્રાણિ ચ ध्रियन्ते येन ईश्वरेण तं दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनं दिव्यं गन्धानुलेपनं यस्य तं सर्वाश्चर्यमयं सर्वाश्चर्यप्रायं देवम् अनन्तं नस्यन्तः अस्ति इति अनन्तः तं विश्वतोमुखं सर्वतोमुखं सर्वभूतात्मत्वात् तं दर्शयामास। अर्जुनः ददर्श इति वा अध्याह्रियते। एक दिव्य माल्यांबरधरम टूंकમાં अनेक दिव्य माळाओ पुष्पनी बधी अनेक दिव्य पुष्पनी माळाओ જેણે ધારણ કરેલ છે રૂપ એટલે ભગવાન રૂપમાં भी अनेक दिव्य माळाओ અંબરાણી अनेक બધા દિવ્ય વસ્ત્રો ધારણ કરેલા છે। દિવ્ય ગંધાનુલેપનમ अनेक દિવ્ય ગંધનું અનુલેપન જે દેહ પર થયેલું છે। सर्वाश्चर्यमयम जब अनेक બધા આશ્ચર્યમય છે જે આશ્ચર્ય ભરપૂર જે રૂપ છે। વહી કહેવાય અનંતમ એ દેવ છે અનંત સ્વપ્રકાશ અનંત અર્થાત જેનું કોઈ અંત જ નથી ગમે તે બાજુ નજર કરો જ્યાં પણ અંત નથી। વિશ્વતોમુખમ સર્વતોમુખમ આમ ચારે બાજુ જેના મુખ રહેલા છે। વિશ્વતઃ ભગવાનના મુખ જે છે ચારે બાજુ છે। કેમ? સર્વભૂતાત્મત્વાત ભગવાન પ્રાણી માત્રનો આત્મા હોવાના કારણે બધા મુખ એમના જ મુખ છે। તો અર્જુન અત્યારે જોઈ શક્યો ભગવાન કહેવાય વિશ્વાત્મા છે માટે ચારે બાજુ જે છે ભગવાનના જ મુખ છે। તમ દર્શયામાસ ટૂંકમાં એવા રૂપને ભગવાને અર્જુનને દર્શન કરાવ્યા। અર્જુન દદર્શ ઇતિ વા અથવા તો અર્જુને આ રૂપના દર્શન કર્યા। બંને શ્લોકને એ પણ અર્થ થાય ભગવાન રૂપ દેખાડ્યું અથવા અર્જુન રૂપ જોયું બંને થઈ શકાય। હવે આગળ કહે છે 12મા શ્લોકમાં શંકરાચાર્યજી या पुनः भगवतः विश्वरूपस्य भाहा तस्याः उपमा
ઉચ્યતે. હવે પ્રશ્ન થાય છે કે ભગવાને આ વિશ્વરૂપ દેખાડ્યું એનું એમાં તેજ હતું કે નહીં, પ્રકાશ હતો કે નહીં, દીપ્તિ હતી કે નહીં? જો દીપ્તિ ના હોય, પ્રકાશ ના હોય તો કેવું હોય? લાકડા જેવો હોય, અર્થાત અંધકારમય હોય. અને જો એ ભગવાનના એ રૂપમાં જો દીપ્તિ હતી, કેવી હતી? યા પુનઃ ભગવત વિશ્વરૂપસ્ય ભાહા. આ ભગવાન વિશ્વરૂપનો જે ભા એટલે કે જે પ્રકાશ હતો, જે તેજ હતું, તસ્યાહ ઉપમા ઉચ્યતે. ભગવાનના વિશ્વરૂપનું જે તેજ હતું એ તેજસ્વીતાનું કેમ વર્ણન કરવું? એનું સીધું તો વર્ણન થઈ શકતું નથી. માટે હવે સંજય એનું વર્ણન કરવા માટે ઉપમાનો પ્રયોગ કરે. ઉપમા સીધું વર્ણન ના કરતા ઉપમાનો, આપણો ઉપમાનો હંમેશા પ્રયોગ કરીએ. એના સમાન સૂર્ય જેવો તેજસ આપણે કહીએ. એના તેજનું સીધું વર્ણન ના થતું હોય તો સૂર્ય જેવો તેજસ્વી, ચંદ્ર સમાન શીતળ, ચંદ્રબિંબ સમાન સુંદર, આવી બધી ઉપમાઓ. તેમ ભગવાનનું આ જે તેજ છે એનું વર્ણન કરવા માટે સંજય ઉપમા આપે છે. 12મા શ્લોકમાં છે, દેવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા યદિ ભાસદૃશી સા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મનઃ. દિવી દિવી એટલે કે આકાશમાં કે સ્વર્ગની અંદર સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદ ઉત્થિતા. યુગપદ સૂર્ય સહસ્રસ્ય ઉત્થિતા ભવેદ. સંજય કહે છે કે જો આકાશની અંદર એક સાથે સેંકડો સૂર્યનો ઉદય થાય, ધારો કે થાય તો નહીં, પણ આકાશની અંદર એક સાથે હજાર સૂર્યનો ધારો કે આકાશમાં ઉદય થાય તો કેવું થાય? યદિ ભા, ધારો કે એવો પ્રકાશ હોય જે આકાશમાં એક સાથે 1000 સૂર્યનો ઉદય થયો છે, અને જે પ્રકારનું તેજ કે પ્રકાશ હોય, સા સ્યાત તસ્ય મહાત્મનસ્ય ભાસઃ. તો એ મહાતા, એ ભગવાન જે વિશ્વરૂપ છે એનું જે તેજ છે એ તેજની કદાચ આ સરખામણી કરી શકે. ટૂંકમાં આકાશની અંદર 1000 સૂર્ય હોય, એનો જેવો પ્રકાશ હોય, એ પ્રકાશ કદાચ ભગવાનના તેજની સરખામણી કરી શકે, કદાચ ન પણ કરી શકે. એ રીતે કહે છે, સમજાવે છે ભાષ્યમાં, દેવી અંતરિક્ષે તૃતીયસ્યામ વા દેવી સૂર્યાણામ સહસ્રમ સૂર્ય સહસ્રમ તસ્ય યુગપત ઉત્થિતસ્ય યા યુગપદુત્થિતા ભાહા સા યદિ સદૃશી સ્યાદ તસ્ય મહાત્મનઃ વિશ્વરૂપસ્યૈવ ભાસઃ યદિ વા ન સ્યાદ તતોપી વિશ્વરૂપસ્યૈવ ભાહા અતિરિચ્યતે ઇત્યભિપ્રાયઃ. દિવ શબ્દના બે અર્થ થાય, આકાશ અથવા સ્વર્ગ. અંતરિક્ષે તૃતીયસ્યામ વા દેવી, અંતરિક્ષ આકાશની અંદર અથવા તો સ્વર્ગની અંદર. સૂર્યાણામ સહસ્રમ, સૂર્ય સહસ્રમ 1000 સૂર્ય. તસ્ય યુગવત ઉત્થિતસ્ય, આવા 1000 સૂર્ય એક સાથે જ એમનો ઉદય થાય. યા યુગવત ઉત્થિતા ભાહા, તો યુગત ઉત્થિતા ભાહા, આમ એમનો 1000 સૂર્ય સાથે ઉદય થાય, એને કારણે જે પ્રકાશ હોય એવો જે પ્રકાશ છે. સાયદી સદૃશી સ્યાદ, એ કદાચ છે ને આ ભગવાનના તેજની સરખામણી કદાચ કરી શકે. તસ્ય મહાત્મનઃ વિશ્વરૂપસ્ય એવ ભાસઃ, તો એ ભગવાન જે એના વિશ્વરૂપની તેજની સરખામણી કદાચ કરી શકે. યદિ વા ન સ્યાદ, કદાચ ન પણ કરી શકે. એટલે શંકરાચાર્ય કહે છે તતોપી વિશ્વરૂપસ્ય એવ ભાહા તિર્ચ્યતે ઇતિ અભિપ્રાયઃ. ટૂંકમાં અરે 1000 સૂર્યના પ્રકાશનું જે તેજ, 1000 સૂર્યના ઉદયનું જે તેજ છે, એના કરતા પણ આ ભગવાનનું તેજ ચડી જાય એવું છે. 12મું શ્લોક છે, 12 यदि
એટલે સંજયને કોઈ ઉપમા જડતી નથી. ખરેખર તો 1000 સૂર્યનો ઉદય થાય શક્ય જ નથી ને. અન્ય તો ઉપમા નાસ્તી, એટલે ભગવાનને તેજનું વર્ણન કરવું ઉપમા નથી. અત્ર અવિદ્યમાન અધ્યવસાયાત, ટૂંકમાં સંજય પોતે નિશ્ચય કરી શકતો નથી ભગવાનનું તેજ કેટલું છે. સંજય નિશ્ચય કરી શક્યો હોત કે 1000 સૂર્યના જેટલો ભગવાનનું તેજ એમ કંઈક 1000 સૂર્ય જેટલું છે, તો સંજય પોતે નિશ્ચય કરી શકતો નથી અને માટે ઉપમા આપી શકતો નથી. આપણી પાસે આમ ધન કોઈનું હોય, નિશ્ચય કરે તો ખબર પડે કે ભાઈ આ ધન કેવું છે, તો કે 2 રોકેફેલર જેવું છે કે 3 બિરલા જેવું છે. પણ એનું ધન કેટલું છે નક્કી ન કરી શકે. કદાચ 10 બિરલા હોય તો એની સરખામણી કરે કે ના પણ કરે, કારણ કે એનું ધન કેટલું છે એનો નિશ્ચય કરી શકતા નથી. ટૂંકમાં જ્યારે વસ્તુનો નિશ્ચય ન થાય ત્યારે ઉપમા પણ આપી શકતા નથી. તેમ ભગવાનના તેજ જે છે એની માત્રાઓ નિશ્ચય ન કરી શકવાના કારણે આ સંજય એની ઉપમા આપી શકતો નથી. અને એટલા માટે અભૂત ઉપમા રૂપા, અભૂત જેની ઉપમા જ નથી એ પ્રકારની અતિશયોક્તિથી અહીંયા વર્ણન કરે છે. સર્વથા નિરૂપવત્વમેવ વ્યક્તિ, ટૂંકમાં આ ભગવાનનું તેજ છે એની ઉપમા જ નથી એવું આ સંજય કહી રહ્યો છે. એવું એક કવિ જે છે કહ્યું, ઉભો યદિ વ્યોમની પૃથક પ્રવાહ. એક માઘ નામના કવિ છે, ભગવાન કૃષ્ણનું વર્ણન કરે છે. ભગવાન કૃષ્ણના વક્ષસ્થળ પર 2 હાર છે, રમણ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણના વક્ષસ્થળ પર 2 હાર રમણ કરી રહ્યા છે. હવે એના સૌંદર્યનું ઉપમા શેની સાથે આપવી એ સમજ નથી પડતી. ભગવાન કેવા છે તો ભગવાન તો નીલ મેઘ શ્યામ, ભગવાનનો વર્ણન કેવો છે, આકાશ એવું નીલિમા, આકાશ નીલિમા સમાન વર્ણન છે. એટલે ભગવાનના વક્ષસ્થળ પર જે આ 2 માળાઓ રમી રહી છે એની ઉપમા કવિ આપે છે કે જાણે આકાશમાંથી ગંગાના 2 પ્રવાહો ન વહી રહ્યા હોય. આકાશમાં ગંગાના 2 પ્રવાહો નથી, પરંતુ ભગવાનના વક્ષસ્થ પરની જે માળા છે એના સૌંદર્યની કોઈ ઉપમા ન હોવાને કારણે કહે છે, ઉભો યદિ વ્યોમની પૃથક પ્રવાહ. યદિ કદાચ આ વ્યોમની આકાશમાં, નીલ આકાશની અંદર કારણ કે માળા સફેદ છે અને ભગવાનનું વક્ષસ્થળ કેવું છે, નીલ છે. આકાશ કેવું છે, નીલ છે. અને ગંગાનો પ્રવાહ કેવો છે, શ્વેત છે. અને નીલની અંદર શ્વેત પ્રવાહનું વર્ણન કરે છે કે જાણે આકાશમાં 2 ગંગાના પ્રવાહ ન હોય એ રીતે ભગવાનના વક્ષસ્થળ પર આ 2 માળાઓ શોભી રહી છે. ટૂંકમાં એ માળાઓની ઉપમા આપવા માટે અમારી પાસે કોઈ ઉપમા જ નથી, એની સરખામણી કોઈ ઉપમા નથી, માટે અશક્ય ઉપમા આપે. ટૂંકમાં ભગવાનનું આજે તેજ છે વિશ્વરૂપનું, એના સરખામણી માટે કંઈ ન હોવાને કારણે આવી અશક્ય ઉપમા આપે છે. કદાચ 1000 સૂર્યનો એક સાથે ઉદય થાય અને જેવું તેજ છે એવું તેજ કદાચ એની સરખામણી કરે કે ન પણ કરે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. संजय उवाच
एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणम् दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनम् सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखम् दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता यदि भासदृशी सा स्यात् भासस्तस्य महात्मनः। સંજય ઉવાચ સંજય હવે ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે 6 શ્લોકોની અંદર એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ હે રાજન એવ મુક્ત્વા પ્રમાણે કહીને ભગવાન અર્જુન આ પ્રમાણે કહે હે અર્જુન ન તો મામ શક્ય છે દ્રષ્ટુમ તું ખરેખર મને તારી આ ચર્મચક્ષુથી જોઈ નહીં શકે દિવ્યમ દદામિ તે ચક્ષુ મળે હે અર્જુન તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું આ પ્રમાણે વગેરે કહીને તતઃ ત્યાર પછી અર્થાત આ દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા પછી મહાયોગેશ્વરો હરિ જે મહાન યોગેશ્વર છે એવા હરિ અર્થાત જે ભક્તોના દુઃખ અને સંતાપને હરણ કરનારા છે અને મહાન યોગેશ્વર હોવાને કારણે અશક્ય વસ્તુમાં શક્ય બનાવનારા છે. અર્જુન માટે સામાન્ય રીતે આ સ્વરૂપ જોવાનું શક્ય ન હોવા છતાં પણ યોગેશ્વર હોવાને કારણે જે શક્ય બનાવે છે. અને જોડે જોડે જાણે કે સંજય ધૃતરાષ્ટ્રને સૂચન કરે છે કે ભગવાન અર્જુનનો અર્જુન પર ભગવાનનો અનુગ્રહ હોવાને કારણે જે કે અર્જુનની વ્યથા છે દૂર કરવા માટે શક્તિમાન છે મહાયોગેશ્વર છે. દર્શયામાસ પાર્થાય પાર્થ જેનો પરમ પ્રેમાસ્પદ છે એવા પાર્થને રૂપમ પરમમ રૂપમૈશ્વરમ દર્શયામાસ ભગવાન પોતાનું પરમ ઐશ્વરમ જે રૂપ છે અથવા જેમાં જેને ઐશ્વર્ય પરાકાષ્ઠાનું પ્રદર્શન થયેલું છે એવું ભગવાનનું પોતાનું જે વિશ્વરૂપ છે એવા વિશ્વરૂપના ભગવાન અર્જુનને દર્શન કરાવ્યા. એ કેવું રૂપ હતું? અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક વક્ત્ર નયનમ જેમાં અનેક બધા મુખ અનેક નયન અનેક બધા અદ્ભુત દર્શનો જેમાં છે. અનેક દિવ્યાભરણમ જેમાં અનેક દિવ્ય આભરણ ધારણ કરવામાં આવેલા છે. દિવ્ય અનેકો દ્યતાયુધમ જેમાં અનેક દિવ્ય આયુધો ઉગામેલા આયુધો છે જે રૂપની અંદર. દિવ્ય માલ્યાંબરધરમ જેમાં અનેક દિવ્ય માળાઓ અને વસ્ત્રો ધારણ કરવામાં આવેલા છે. દિવ્ય ગંધાનું લેપનમ જેના પર દિવ્ય ગંધનો લેપ થયેલો છે. સર્વ આશ્ચર્યમયમ અનેક પ્રકારના આશ્ચર્યમય અનેક પ્રકારના આશ્ચર્ય ભરપૂર. અનંતમ જેનું અંત નથી. વિશ્વતો મુખમ ચારે બાજુ જે ફેલાયેલું છે જેના મુખ ચારે દિશામાં છે એવું ભગવાન જે વિશ્વરૂપ છે ભગવાન અર્જુનને એના દર્શન કરાવ્યા અથવા અર્જુને ભગવાનના વિશ્વરૂપના દર્શન કર્યા. તો આવું ભગવાન જે રૂપ છે એને તેજ છે કે નહીં? એ પ્રકાશમય છે કે નહીં? તો કે છે. કેવું એનું તેજ છે? દિવ્ય સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદોત્થિતા યુગપદ એક સાથે સૂર્ય સહસ્રસ્ય 1000 સૂર્યનો ઉદય થાય એમાંથી ઉત્થિતા એમાંથી ઉદ્ભવે જે પ્રકાશ ભા જે પ્રકારનો પ્રકાશ ઉદ્ભવે તો અંતરિક્ષમાં કે આકાશમાં એક સાથે 1000 સૂર્યનો ઉદય થાય અને જે પ્રકારનો પ્રકાશ કે ભા તેજ જેમાંથી ઉત્પન્ન થાય સા તસ્ય મહાત્મન ભાહા સ્યાદ. કદાચ એમ કહેવાય કે આ મહાત્મા અર્થાત આ પરમાત્માનું જે તેજ છે એ કદાચ એના જેવું હોય કે એનાથી ચીડિયાતું પણ હોય. અર્થાત 1000 સૂર્યનો પ્રકાશ પણ ભગવાનના આ તેજની સરખામણી કરી શકે એમ નથી
એવું મહાન તેજસ્વી આ ભગવાનનું રૂપ છે. ન કેવલમ ઉક્તમેવ અર્જુન દુષ્ટવાન, આમ આટલું જ અર્જુન જો એમ નથી, કિંતુ તત્ર એવ સ્વરૂપે સર્વમ જગદ એકસ્મિન અવસ્થિતમ અનુભૂતવાન. આટલું જ નહીં, અનેક દિવ્ય માળાઓ, દિવ્ય આભરણો, દિવ્ય બધા આ બધું તો જોયું. ઉપરાંત ભગવાનના શરીરમાં સમગ્ર જગતને એકત્રિત થયેલું જોયું. એ પણ બતાવે છે 13મા શ્લોકમાં કહે છે કે ભગવાને કહ્યું પણ હતું કે મારું આ જે રૂપ છે તું જો. અને તો હવે એ કહે છે 13મા શ્લોકની અંદર, તત્રૈકસ્થમ જગત કૃષ્ણમ પ્રવિભક્તમનેકધા અપશ્યદ્દેવ દેવસ્ય શરીરે પાંડવસ્તદા. તત્ર એકસ્થમ જગત કૃષ્ણમ પ્રવિભક્તમ અનેકધા. તત્ર એ ભગવાનના દેહમાં કૃષ્ણમ જગત સમગ્ર જગત અનેકધા પ્રવિભક્તમ અનેક રીતે વિભાજિત થયેલું સમગ્ર જગત એકસ્થમ ભગવાનના દેહમાં એક સ્થળે અર્જુન જોયું. આ પશ્યત અર્જુન જોયું. દેવદેવસ્ય આ દેવના પણ દેવ ભગવાન એમનું આ રૂપ એમના દેહની અંદર અર્જુને સમગ્ર જગતને એકત્રિત થયેલા જોયું. શરીરે દેવદેવસ્ય શરીરે પાંડવ સદા પાંડવે ત્યારે આ સમગ્ર જગતને પણ ભગવાનના દેહની અંદર જોયું. એ સમજાવે છે ભાષ્યમાં 264 પાના પર. કિંચ તત્ર તસ્મિન વિશ્વરૂપે એકસ્મિન સ્થિતમ એકસ્થમ જગત કૃષ્ણમ પ્રવિભક્તમનેકધા દેવ પિતૃમનુષ્યાદિ ભેદૈઃ અપશ્યત દૃષ્ટવાન દેવદેવસ્ય હરેઃ શરીરે પાંડવઃ અર્જુનઃ તદા. તત્ર યૈકસ્થમ જગત કૃષ્ણમ પશ્યાદ્ય સચરાચરમ. ભગવાને કહેલું કે હે અર્જુન, તમારા દેહની અંદર સમગ્ર જગતને પણ હવે જો. એ અર્જુને જોયું. તત્ર તત્ર એટલે તસ્મિન વિશ્વરૂપે એ ભગવાન વિશ્વરૂપની અંદર એકસ્થમ એકસ્મિન સ્થિતમ એક જ ભગવાનના દેહમાં જ રહેલું અથવા ભગવાનના દેહમાં પણ એક સ્થળે રહેલું જગત કૃષ્ણમ સમગ્ર જગત પ્રવિભક્તમ અનેકધા અનેક રીતે વિભક્ત થયેલું અર્થે અનેક વિભાગોનું બનેલું આ જગત. દેવ પિતૃ મનુષ્યાદિ ભેદૈઃ દેવતાઓ પિતૃઓ મનુષ્યો વગેરે અનેક પ્રકારના જે આ જગતના પ્રાણીઓ સ્થાવર જંગમ બધું છે એ રીતે અનેક વિભાગોનું અવયવોનું બનેલું આ જગત. અપશ્યત દૃષ્ટવાન અર્જુને જોયું. ક્યાં જોયું? દેવદેવસ્ય શરીરે. આ દેવતાઓનો પણ દેવ છે. આ બધા દેવતાઓ પણ અંગ છે. આગળ કહે છે ચંદ્ર સૂર્ય વગેરે જેના તો ચંદ્ર સૂર્ય પણ જેના નેત્ર છે એમ બધા દેવતાઓ ભગવાન અંગ છે. આ ભગવાન કેવા છે? દેવતાના પણ દેવ. દેવનો તો ઉપાસ છે. બધા દેવતાઓ પણ જેની ઉપાસના કરતા હો તો દેવતાનો પણ ઉપાસ છે એવા જે પરમદેવ હરે હે આવા હરિ એટલે નારાયણ. તસ્ય શરીરે પાંડવ તથા અપશ્યત. ત્યારે પાંડવે એટલે અર્જુને આ રીતે સમગ્ર જગતને ભગવાનના દેહમાં એકત્રિત થયેલું જોયું. અહીં કહે છે અહો ભગવત ભક્તસ્ય અર્જુન અર્જુનસ્ય પિતુઃ પાંડવો ભાગ્યાતિશય. જાણે કે વળી પાછો સંજય ધૃતરાષ્ટ્રને સૂચન ન કરતો હોય કે જો તમારા અને પાંડવોમાં કેટલો મહાન તફાવત છે, કે આ પાંડવોનું કેટલું અતિશય ભાગ્ય છે કે જેને આવો અર્જુન જેવો પુત્ર મળ્યો. કેવો પુત્ર છે? ભગવત ભક્તસ્ય. તો ભગવાન મહાન ભક્ત અર્જુન રૂપી પુત્ર પ્રાપ્ત કરીને પાંડવ ખરેખર ધન્ય બની ગયા. તેનું કેવું ભાગ્ય છે તો જો. અને તમે ઈશ્વર વિમુખસ્ય
દુર્યોધનસ્ય પિતુઃ તવ, અને હે ધૃતરાષ્ટ્ર આપ કેવા છો? આપનો પુત્ર કોણ છે? દુર્યોધન, જે ઈશ્વરથી વિમુખ છે. તો ઈશ્વરથી વિમુખ એવા દુર્યોધન જેવા પુત્રને પ્રાપ્ત કરીને તમારા દુર્ભાગ્યનો અતિશય છે. પાંડુના સદભાગ્યની પરાકાષ્ઠા છે, તમારા દુર્ભાગ્યનો અતિશય છે. એમ કહીને કહે છે. વળી પાછા પાંડવ શબ્દ વાપરીને જાણે કે સંજય આ પ્રકારનું સૂચન ન કરતો હોય, આમ ધૃતરાષ્ટ્રને કઈ ને કઈ રીતે સૂચન કરાય છે. આપણે જાણે કે ટોણા ના મારતો હોય, કંઈક સૂચન ના કરતો હોય, કંઈક એની આંખ ઉઘડે. આમ તો આંખ બંધ છે, કંઈક એના મનની ચક્ષુ ખુલે, કંઈક એનામાં સદબુદ્ધિ જન્મે, પણ ન જન્મી. એ આગળ શંકરાચાર્ય પોતે પણ કહે છે. આવી રીતે વિશ્વરૂપ ધારણ કરનાર ભગવાનના શરીરની અંદર આ સમગ્ર જગતને એકીભૂત થયેલું જયારે જોયું અર્જુને, ત્યારે એ દર્શન એને જે થયા, ત્યાર પછી અર્જુને શું કર્યું કહે છે? એવમ અદ્ભુત દર્શને બી અર્જુન ન વિભયાંચકાર. અદ્ભુત દર્શન જયારે અર્જુન થયું તો પણ અર્જુન ભય ના પામી ગયો. બાકી આટલું આખું વિશ્વરૂપ જોવું, અનેક બધા સ્થાવર જંગ, આ બધું જોઈને ગમે તે માણસ ભય પામી જાય, અર્જુન ભય ના પામ્યો. ના પી નેત્રે સંચચાર, આમ ચકળ વકળ થઈ જાય આપણે આમ જોઈએ તો કે નહીં, એના નેત્રો પણ ચંચળતા ના આવે. અર્થાત આવા વિષમ સંજોગોની અંદર પણ અર્જુન કેવી મનની સ્વસ્થતા જાળવી શકે એનું વર્ણન કરે છે કે સામાન્ય મનુષ્ય ભયભીત થઈ જાય, ચકળ વકળ થઈ જાય, શું કરવું સમજ ના પડે. ના વિસંભ્રમાત કર્તવ્ય વિસસ્માર, અને આવું જોઈને આપણે તો એવા એકદમ ચકળ વકળ થઈ જઈએ અને ભ્રમિત થઈ જાય કે શું કરવું શું ના કરવું સમજ ના પડે. આપણું શું કર્તવ્ય છે પણ આપણે ખબર ભૂલી જઈએ તે તો કે નહીં. અર્જુનો ભ્રમ ન પડ્યો, એનો કર્તવ્યનું વિસ્મરણ ન થયું. ના બી તસ્માત દેશાત અપસાર, કે પછી અરે બાપરે આ શું આવ્યું એમ કરીને ત્યાંથી ભાગી ગયો હોય તો કે ના, ત્યાંથી ભાગી પણ ન ગયો. ત્યારે શું કર્યું? કિંતુ અતિ ધીરત્વા, અર્જુન કહ્યું છે અત્યંત ધૈર્યવાળો હોવાને કારણે તત્કાલોચિતમેવ વ્યવહાર વ્યજહાર મહતી ચિત્ત ક્ષોભે બી. અર્જુનના ચિત્તમાં ક્ષોભ તો ઘણો થયો આ જોઈને. એને પછી ખબર કે આ તો મેં એવું માગ્યું, એ પછી કહ્યું કે ભગવાન તમે રૂપ સંકેલી લો ટૂંકમાં. પણ હજી અર્જુનને મને ભયનો સંચાર થયો છે. અત્યારે અર્જુનને મને કહ્યું છે વિસ્મયનો સંચાર છે. ભગવાનનું આશ્ચર્યચકિત આશ્ચર્યજનક રૂપ જોવે છે, મારે અર્જુન મનમાં વિસ્મયનો સંચાર છે. અને છતાં પણ અત્યંત ધૈર્યવાન હોવાને કારણે આ સંજોગોની અંદર ઉચિત જે વર્તન છે એ પ્રકારે અર્જુન વ્યવહાર કર્યો. મહદ ચિત્ત ક્ષોભે બી, એના ચિત્તમાં મહાન ક્ષોભ થયો છતાં પણ એણે સમયોચિત વ્યવહાર કર્યો. એ કહે છે 14મા શ્લોકની અંદર, તતસ્સ વિસ્મયાવિષ્ટઃ હૃષ્ટરોમા ધનંજયઃ પ્રણમ્ય શિરસા દેવં કૃતાંજલિર્ભાષત. તતસ્સ વિસ્મયાવિષ્ટઃ, ત્યાર પછી આ પ્રકાર રૂપનું દર્શન કરીને વિસ્મયાવિષ્ટઃ, વિસ્મય જેનામાં પ્રવેશ કર્યો છે, અત્યંત વિસ્મિત થયેલો. હૃષ્ટરોમા, જેના આ રોમાંચ, હૃષ્ટરોમા તો કે જેના આ રોમાંચ ખડા થઈ ગયા છે એવો ધનંજય. પ્રણમ્ય શિરસા દેવમ, આ ભગવાન દેવને પોતાના મસ્તકથી પ્રણામ કરે ને. કૃતાંજલિ, બંને હાથ જોડીને અભાષત, અર્જુને આ પ્રકારે ભાષણ કર્યું, અર્થાત અર્જુન આ વચન બોલ્યો. ભાષ્યમાં સમજાવે છે, તતઃ તમ દૃષ્ટ્વા સહ વિસ્મયાવિષ્ટઃ હૃષ્ટાનિ રોમાણી યસ્ય સોયમ હૃષ્ટરોમા ચ અભવત. ધનંજયઃ પ્રણમ્ય પ્રકર્ષેણ નમનમ કૃત્વા